હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાનની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે જનરલ બાયોલોજી ભણીએ છીએ. આ જનરલ બાયોલોજીની અંદર આપણે કંઈક તંત્રોની વાત કરતા હતા અને અત્યાર સુધી આપણે 5 તંત્રો ભણી ગયા છે. તો જો તમે આગળના 5 તંત્રો ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કંકાલ તંત્ર, ઇંગ્લિશમાં કહીએ તો સ્કેલેટોન સિસ્ટમની વાત કરવાની છે. હવે કંકાલ તંત્રનો મતલબ શું થાય તો આપણા શરીરમાં જે હાડકાઓ ગોઠવાયેલા છે એનો અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરની અંદર. તમને એક્ઝામમાં 100% આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે બાયોલોજીમાંથી કે ભાઈ આપણા શરીરનું સૌથી મોટું હાડકું કયું, આપણા શરીરનું સૌથી નાનું હાડકું કયું, આપણા ચહેરાનું સૌથી મોટું હાડકું કયું, આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. આપણા છાતીના ભાગમાં જે પાંસળીઓ આવેલી છે એ કેટલી પાંસળીઓ આવેલી છે, કરોડરજ્જુની અંદર કેટલા મણકા આવેલા છે, ખોપડીની અંદર કેટલા હાડકા આવેલા છે, ચહેરાની અંદર કેટલા હાડકા આવેલા છે, પગમાં હાથમાં કેટલા હાડકા આવેલા છે, આ ટાઈપના હાડકામાંથી ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો આજનો જે ટોપિક છે એ લોજિકલી નથી, મતલબ કે કહેવાય પ્રેક્ટિકલી સમજવાનો નથી, આમાં કંઈ પ્રેક્ટિકલ આવવાનું નથી. આજના લેક્ચરમાં જસ્ટ હું થિયરી ચલાવીશ અને એની અંદર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે પણ મહત્વનું હશે એ આજના લેક્ચરમાં હું કાઢીને આપી દઈશ. તમને બધી વસ્તુ હાઇલાઇટ કરેલી હશે, શું યાદ રાખવાનું છે એ બધી વસ્તુ હું કરી દઈશ. ક્લિયર? તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ કંકાલ તંત્ર ભણાવીશ, એમાં થોડી થિયરી જોઈશું અને એ થિયરમાંથી તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલું યાદ રાખવાનું છે એ હું તમને બતાવી દઈશ. ક્લિયર? જે તમારે યાદ રાખી દેવાનું છે, જે કંકાલ તંત્ર માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો સૌથી પહેલા તો આપણે કેટલું જોઈ ગયા તો પાચન તંત્ર જોઈ ગયા, શ્વસન તંત્ર જોઈ ગયા, ચેતાતંત્ર પૂરું કરી દીધું, ઉત્સર્જન તંત્ર એ પણ જોઈ ગયા, પરિવહન તંત્ર પણ પૂરું કર્યું અને આજના લેક્ચરમાં આપણે કંકાલ તંત્ર પણ પૂરું કરી દઈશું. હવે એના પછી 2 તંત્રો બાકી રહેશે, એક છે પ્રજનન તંત્ર અને એના પછી આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વાત કરીશું. એના પછી કોષની વાત કરીશું, કોષ બાકી છે, પ્રાણી કોષ, વનસ્પતિ કોષ એની વાત કરીશું અને એના પછી આપણું બાયોલોજી છે એ પૂરું થશે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે કંકાલ તંત્ર એટલે હાડકાઓનો અભ્યાસ કરવાનો છે. હવે તમારા બાજુમાં મેં એક ઇમેજ મૂકેલી છે. આ ઇમેજની અંદર આપણા શરીરના તમને હાડકા દેખાતા હશે. આપણા ખોપડીની અંદર, માથાની અંદર આ ટાઈપનું હાડકું તમને જોવા મળે છે. આપણા હાથની અંદર, પગની અંદર તમને આ રીતના હાડકું જોવા મળે છે. આપણા છાતીના ભાગ ઉપર આ રીતના તમને પાંજરા જેવો આકાર જોવા મળે છે. પછી કરોડરજ્જુ તમને જોવા મળે છે. તો ટૂંકમાં આપણા શરીરમાં આ રીતના હાડકા ગોઠવાયેલા છે. તો આજના લેક્ચરમાં બસ આપણે આ હાડકાઓ છે એનો જ અભ્યાસ કરવાનો છે કે ભાઈ છાતીમાં કેટલા હાડકા આવેલા છે, માથામાં કેટલા હાડકા આવેલા છે, પગમાં, હાથમાં કેટલા હાડકા આવેલા છે, આ બધી વસ્તુનો અભ્યાસ કરવાનો છે. ક્લિયર? ચલો, હવે આ ઇમેજની અંદર તમે ધ્યાનથી જોશો તો 2 કલરની વસ્તુઓ દેખાય છે. એક તો તમને વ્હાઈટ દેખાતું હશે, સિમ્પલ છે, એ શું હશે તો આપણા હાડકા છે. એના સિવાય જ્યારે 2 હાડકા જોઈન્ટ થાય છે ત્યાં તમને ટ્રાન્સપરન્ટ કલરનો કંઈક બીજું એક વસ્તુ જોવા મળતી હશે, એને કહેવામાં આવે છે કુરચાઓ, જેને કહેવામાં આવે છે કાસ્તીઓ. તો જો 2 શબ્દો તમારે યાદ રાખવાનું છે કે આપણું જે કંકાલ તંત્ર છે એ કંકાલ તંત્ર 2 વસ્તુથી બનેલું છે. એક અસ્થિ અને બીજું છે કાસ્તી. એક અસ્થિ અને બીજું છે કાસ્તી. હવે અસ્થિનો મતલબ શું થાય તો સિમ્પલ છે, અસ્થિનો મતલબ થશે હાડકા. આપણે કહીએ છીએ ને કોઈ વ્યક્તિ મરી જાય તો એનું આપણે અસ્થિ વિસર્જન કરીએ છીએ, તો અસ્થિનો મતલબ શું થાય? હાડકા થશે. તો હાડકા તો તમને દેખાય જ છે કે અહીંયા જે વ્હાઈટ કલરના છે આ બધા એ શું છે? આપણા શરીરના હાડકા છે. પરંતુ જ્યાં 2 હાડકાનું જોઈન્ટ થાય છે ત્યાં તમને એક નરમ ભાગ જોવા મળશે જેને કહેવામાં આવે છે કાસ્તી અને એને જ બીજું કહેવામાં આવે છે કુરચાઓ. તો કુરચાઓ અથવા તો કાસ્તી કહો, આને અસ્થિ કહો કાં તો હાડકા કહો. તો અસ્થિ અને કાસ્તી આનું આપણું આખું શું બનેલું હોય છે તો સ્કેલેટન બનેલું હોય છે, એટલે કે આપણું કંકાલ તંત્ર બનેલું હોય છે. 1 બાય 1 એ બંનેને આપણે સમજીશું કે અસ્થિ કોને કહેવામાં આવે છે, કાસ્તી કોને કહેવામાં આવે છે. અસ્થિ એટલે કે હાડકા શેના બનેલા છે, કાસ્તી એટલે કે કુરચાઓ છે એ શેના બનેલા છે. ઓકે, ધીમે ધીમે 1 બાય 1 આપણે જોઈશું. હવે તમારી સ્ક્રીન ઉપર હું જે પણ સ્લાઇડ રાખું છું એની અંદર યલો કલરે જે હાઇલાઇટ કરેલું છે એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ આઈએમપી છે, એમાંથી ક્વેશ્ચન બની શકે છે. તો તમારે એના ઉપર વધારે ફોકસ કરવાનું છે. આજના લેક્ચરમાં કોઈ પ્રેક્ટિકલ વસ્તુ નથી. જે રીતના હું પ્રેક્ટિકલ ચલાવું છું એવું આજના લેક્ચરમાં કોઈ પ્રેક્ટિકલ વસ્તુ નથી. આજના લેક્ચરમાં માત્ર ને માત્ર થિયરી છે. ટૂંકમાં હું તમને કહું તો આજના લેક્ચરમાં તમારે ખાલી સમજવાનું છે અને સમજીને એ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? તો બહુ એવું નાનું તંત્ર છે આપણું કંકાલ તંત્ર. તો શરૂઆત કરી દઈએ છીએ. તો શરીરમાં રહેલા વિવિધ હાડકાઓ જેને કહેવામાં આવે છે અસ્થિ અને એના જોડાણ માટે
કુરચાઓ એને જેને કહેવામાં આવે છે કાસ્તી, એ મળીને શું બનાવે છે? તો આપણા શરીરનું કંકાલ તંત્ર બનાવે છે. તો સિમ્પલ છે. તો આપણું કંકાલ તંત્ર બે વસ્તુથી બનેલું છે, હાડકાઓ જેને અસ્થિ કહેવામાં આવે છે અને કુરચાઓ જેને કાસ્તી કહેવામાં આવે છે. કંકાલ તંત્રનું કાર્ય શું છે? તો શરીરને આધાર આપવો. પહેલા તો જો હાડકા ના હોય આપણા શરીરમાં તો આપણું શરીર આ રીતના ઊભું રહી જ ના શકે. ઓકે, કોઈક આપણને આ રીતના જેમ ચાદર વાળીએ છીએ ને એ રીતના ચાદરની જેમ આપણા શરીરને વાળીને કોઈ કબાટમાં મૂકી દે. ક્યારે? જો હાડકા ન હોય તો આપણા શરીરને આધાર આપવાનું કામ કોણ કરે છે? તો હાડકા કરે છે. હાડકાના લીધે આપણે આ રીતના ઊભા થઈ શકીએ છીએ, ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ. સમજી લો હાડકા જ ન હોય તો હું આ રીતના ઊભો જ ના રહી શકું. નીચે આ રીતના કહેવાય કે જેમ ચાદર છે, ચાદરને આ રીતના છોડી દઈએ એ રીતના આપણું માણસનું શરીર છે એ પણ એ રીતના નીચે પડી જાય. તો હાડકાના લીધે આપણું શરીર છે એનો આધાર રહેલો છે. આકાર પણ આપણા હાડકાનો જ છે. ઓકે, હું આ રીતના દેખાઉં છું, મારી હાઈટ છે 6.5 ફૂટ, તો આ રીતના જે મારો દેખાવ છે, મારો જે આકાર છે એ પણ મારા હાડકાના લીધે જ છે. ઓકે, મારો હાથ છે, અંદર તો શું રહેલું છે? હાડકા જ રહેલા છે. તો મારા શરીરનો આકાર છે, જે બંધારણ છે એ પણ આ જે હાડકાઓ છે એના આધારે છે. શરીરના નાજુક અંગોનું રક્ષણ કરવાનું કામ પણ કોણ કરે છે? આ કંકાલ તંત્ર કરે છે. અહીંયા તમે જોશો કે આપણા આ ભાગની અંદર છાતીના ભાગમાં શું આવેલું છે? તો હૃદય આવેલું છે, ફેફસું આવેલું છે, જે બહુ નાજુક અંગો છે. જો એને ઈજા પહોંચે તો મનુષ્ય જીવી શકે નહીં. તો એવા નાજુક જે અંગો છે એનું રક્ષણ કરવાનું કામ પણ કોણ કરે છે? તો કંકાલ તંત્ર કરે છે. માની લો કે અહીંયા છાતીના ભાગમાં આ પાંસળીઓ ન હોય તો કોઈક તમને આ રીતના ફેટ મારે, સીધી હૃદય ઉપર વાગે, માણસ મરી ગયો. ઓકે, તો આપણું જે હૃદય છે, આપણું જે ફેફસું છે, જે બહુ નાજુક અંગો છે, બહુ મહત્વના અંગો છે જીવવા માટે, તો એવા અંગોનું રક્ષણ કોણ કરે છે? તો આ કંકાલ તંત્ર કરે છે. એટલે કે આ છાતીના ભાગમાં જે હાડકાઓ આવેલા છે એ કરે છે. આગળ વાત કરીએ, આપણા જે હાડકાઓ છે એ શેના બનેલા છે? તો એની અંદર તમને બે તત્વો જોવા મળશે. એક છે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 અને બીજું છે ફોસ્ફરસ જેની સંજ્ઞા છે P. તો તમને બે વસ્તુ જોવા મળશે. એક કેલ્શિયમ કાર્બોનેટ જોવા મળશે જેનું અણુસૂત્ર છે CaCO3 અને ફોસ્ફરસ જેની સંજ્ઞા શું છે? P છે. યાદ રાખજો, ફોસ્ફરસની સંજ્ઞા P છે. પોટેશિયમની સંજ્ઞા પૂછાય તો એની K છે. પોટેશિયમની સંજ્ઞા જો કે અત્યારે કહેવાનો મતલબ પણ નથી, કારણ કે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી બાકી છે. તો કેમિસ્ટ્રીની અંદર આપણે આવર્ત કોષ્ટક આવશે, એની અંદર આ બધી ચર્ચાઓ કરીશું. પણ એ જો અપનાવો, જે ફોસ્ફરસ છે આ ફોસ્ફરસની સંજ્ઞા P છે અને કેલ્શિયમ કાર્બોનેટ જેને CaCO3 કહેવામાં આવે છે. હવે આ બંને તત્વો આપણા હાડકાની અંદર રહેલા છે અને જોવા જઈએ તો આપણા હાડકામાં મૂળ એક તત્વો ભેગા થઈને કયું સંયોજન રહેલું હોય છે? તો કેલ્શિયમ ફોસ્ફેટ રહેલું હોય છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે આ હાડકાઓ છે, આ હાડકાઓનું અણુસૂત્ર. આમ તો હાડકાઓનું અણુસૂત્ર આમ શબ્દ ખોટો છે, પરંતુ તમને એ રીતના પૂછાઈ જાય કે ભાઈ હાડકા છે એ મુખ્ય શેના બનેલા હોય છે? તો કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય છે અને એનું અણુસૂત્ર કહીએ તો Ca3PO4 ટ્વાઇસ. કઈ રીતના બોલાય છે? Ca3PO4 ટ્વાઇસ. ઓકે, તો જેને કેલ્શિયમ ફોસ્ફેટ પણ કહેવામાં આવે છે. તો હાઇલાઇટ કરેલું છે, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. આની અંદર બે તત્વો જોવા મળશે, એક કેલ્શિયમ કાર્બોનેટ અને એક ફોસ્ફરસ જોવા મળશે. તો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લઈશું કે આપણા જે હાડકાઓ છે એ કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે. અણુસૂત્ર પણ યાદ રાખીશું, Ca3PO4 ટ્વાઇસ. ક્લિયર? આગળ વાત કરીએ તો હાડકામાં આશરે 33% શું રહેલું હોય છે? તો કોલેજન પ્રોટીન રહેલું હોય છે. આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાડકાના અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓસ્ટિયોલોજી કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી. હાડકાના અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓસ્ટિયોલોજી કહેવામાં આવે છે. અને હાડકાના ડોક્ટરને શું કહેવામાં આવે છે? તો ઓર્થોપેડિક કહેવામાં આવે છે. આ પણ યાદ રાખજો. જો તમારા હાડકાને લઈને કંઈ ઈજા થઈ છે, સમજી લો તમારા શરીરની અંદર કંઈક દુખાતું હોય, તમારા હાડકામાં કંઈક દુખાતું હોય અથવા તો ફ્રેક્ચર થઈ જાય છે, તો તમે જે ડોક્ટર પાસે જાઓ છો તો એ ડોક્ટરને શું કહેવામાં આવે છે? તો ઓર્થોપેડિક કહેવામાં આવે છે, એટલે કે હાડકાના ડોક્ટર. ઓકે, તો આ સ્લાઇડમાંથી જે યલો કલરે મેં હાઇલાઇટ કરેલું છે એ તમારે યાદ રાખવાનું છે. હાડકાના ડોક્ટરને ઓર્થોપેડિક કહેવામાં આવે છે, હાડકાના અભ્યાસને ઓસ્ટિયોલોજી કહેવામાં આવે છે. હાડકામાં આશરે 33% શું રહેલું હોય છે? કયો પ્રોટીન રહેલો હોય છે? તો કોલેજન પ્રોટીન રહેલો હોય છે. હાડકામાં મુખ્ય શેના બનેલા હોય છે? તો કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય છે. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ તમારે ખાસ યાદ રાખવાના છે, છેલ્લા 4 પોઈન્ટ. ઓકે, ચલો વધીએ છીએ આગળ. હવે મેં તમને બે શબ્દો કીધા હતા કે આપણું જે કંકાલ તંત્ર છે એ બે વસ્તુથી બનેલું છે. એક છે અસ્થિ જેને હાડકા કહેવામાં આવે છે અને બીજું છે કાસ્તી જેને કુરચાઓ કહેવામાં આવે છે.
અહીંયા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો કે આ વ્હાઈટ છે એ અસ્થિઓ છે અને જે તમને જોઈન્ટ દેખાય છે ત્યાં તમને થોડો ટ્રાન્સપરન્ટ રંગનું જે દેખાય છે એ છે કુરચાઓ. ઓકે, જેને કાસ્તી કહેવામાં આવે છે. ચલો, સૌથી પહેલા તો અસ્થિ એટલે કે હાડકા એટલે શું? તો શરીરના જે અંગમાં હાડકા હોય છે તેને અસ્થિ કહેવામાં આવે, એટલે કે અસ્થિ એટલે હાડકા, હાડકા એટલે અસ્થિ. હાડકામાં શું રહેલું હોય છે? તો કેલ્શિયમના ક્ષાર રહેલા હોય છે. યાદ રાખજો, હાડકા છે એ શેના બનેલા છે? તો કેલ્શિયમના ક્ષારના બનેલા છે. આગળ આપણે પ્રોપરલી એ શબ્દ સાંભળ્યો, પરંતુ નોર્મલી આપણે બોલવું હોય તો એ કેલ્શિયમના બનેલા હોય છે. ઉદાહરણ તરીકે આપણા હાથની અંદર, પગની અંદર, માથાની અંદર શું રહેલું છે? તો હાડકા રહેલા છે, અસ્થિ રહેલી છે. હવે વાત કરીએ કાસ્તી અથવા તો કુરચાઓ. તો શરીરના જે અંગમાં હાડકા હોતા નથી તો ત્યાં શું હોય છે? કાસ્તી હોય છે, એટલે કે કાસ્તીના બનેલા હોય છે. અને કાસ્તીની અંદર શેનો ક્ષાર હોય છે? તો એમાં કોડ્રોઇલટીનનો ક્ષાર હોય છે. શેનો હોય છે? કોડ્રોઇલટીનનો ક્ષાર હોય છે. અને એ ક્ષાર કેવો હોય છે? નાજુક હોય છે. જો કેલ્શિયમનો ક્ષાર છે એ સખત હોય છે, એટલા માટે હાડકા સખત હોય છે. પરંતુ કોડ્રોઇલટીન ક્ષાર છે એ બહુ નાજુક હોય છે, એટલા માટે જે કુરચાઓ છે, જે કાસ્તીઓ છે એ કેવી હોય છે? તો નરમ હોય છે. હવે કાસ્તીઓને જો તમારે ફીલ કરવી હોય તો તમે ક્યાં ફીલ કરી શકો? તો જો લાઈવમાં તમારે અત્યારે હાલ ફીલ કરવી હોય તો તમારું કાનનું જે કર્ણપલ્લવ છે, એટલે કે જે આ બહારનો ભાગ છે, આને કર્ણપલ્લવ કહેવામાં આવે. તો આ કર્ણપલ્લવ છે ને એ શેનું બનેલું છે? કાસ્તીનું બનેલું છે. તો તમે આમ અડશો તો આ રીતના વળશે, બહુ નાજુક છે. જો ઓકે, આની અંદર મસલ નથી. આ શેનું બનેલું છે? તો આ કાસ્તીનું બનેલું છે. બીજી જગ્યાએ તમારે જોવું હોય તો આપણા નાકનું જે ટેરવું છે, આ નાક છે એનું જે ટેરવું છે, ઓકે, તો ટેરવા ઉપર તમે આ રીતના હાથ અડાડશો તો આ રીતના તમે જોશો કે નાજુક નાજુક વસ્તુ દેખાશે. તો એ પણ શું છે? તો આપણી કાસ્તી છે. આ સિવાય તમને કાસ્તીઓ ક્યાં ક્યાં જોવા મળશે? તો જ્યાં અસ્થિઓનું જોઈન્ટ થાય છે, તો જ્યાં અસ્થિઓ જોઈન્ટ થાય છે એ ભાગમાં પણ તમને શું જોવા મળશે? કાસ્તી જોવા મળશે. પરંતુ જો તમારે લાઈવ કાસ્તી જોવું હોય તો મેં તમને અત્યારે કીધું કે બે જગ્યાએ તમે જોઈ શકો છો. એક તો આપણું જે કાન, આ કાનનું પલ્લવ છે, એટલે કે જે બહારનો ભાગ છે કાનનો, જે આ રીતના વળે છે એ કાસ્તીનું બનેલું છે. અને આ નાકનું ટેરવું છે એ પણ શેનું બનેલું હોય છે? તો કાસ્તીનું બનેલું હોય છે. તો આઈ હોપ સો તમને અસ્થિ અને કાસ્તીમાં શું ફરક છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. અને આ બંને ભેગા થઈને શું બનાવે છે? તો આપણું કંકાલ તંત્ર બનાવે છે, સ્કેલેટોન સિસ્ટમ બનાવે છે. ક્લિયર? ચલો, હવે વાત કરીએ મજ્જાગૃહા. હવે મજ્જાગૃહા એટલે બીજું કંઈ જ નહીં, આપણા જે હાડકા હોય છે ને એ નક્કર નથી હોતા. યાદ રાખજો, આપણા જે હાડકા હોય છે, પગનું હોય કે હાથનું હોય, હાડકા એ નક્કર હોતા નથી, એ અંદરથી પોલા હોય છે. અને એ જે અંદરનો પોલાણ વાળો ભાગ છે એને જ કહેવામાં આવે છે મજ્જાગૃહા. તો લાંબા અને મોટા હાડકા વચ્ચેથી કેવા હોય છે? પોલા હોય છે, જેને શું કહેવામાં આવે છે? મજ્જાગુહા કહેવામાં આવે છે. હવે સાહેબ, વચ્ચે પોલા હોય તો એ પોલાણમાં શું રહેલું હોય છે? તો એ પોલાણમાં એક તરલ પદાર્થ રહેલો હોય છે અને એને જ કહેવામાં આવે છે અસ્થિ મજ્જા. ઇંગ્લિશમાં કહીએ તો બોન મેરો. હવે મેં તે પેલું રુધિરાભિસરણ તંત્ર ચલાવ્યું હતું, એની અંદર મેં તમને પ્રોપર સ્થાન બતાવ્યું હતું બોન મેરોનું. આમ તો શરીરના દરેક હાડકાની અંદર તમને બોન મેરો જોવા મળશે, પરંતુ જ્યાંથી રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો ઉત્પન્ન થાય છે એ જગ્યાનું બોન મેરો મેં ઇમેજની અંદર, એ લેક્ચરની અંદર બતાવ્યું હતું. ક્લિયર? તો એ જે બોન મેરો છે, જે તમને અહીંયા પાછળના ભાગમાં નીચે જોવા મળશે હાડકાની અંદર, તો એ બોન મેરોની અંદર પણ આ રીતના, એટલે કે એ ટાઈપનું આ અસ્થિ મજ્જા, એટલે બોન મેરો શું છે? એક તરલ પદાર્થ છે. તમે ક્રિસ 2 કે આઈ થિંક 3, ક્રિસ 3 ની અંદર કદાચ જોયું હોય તો એમાં જે વિવેક ઓબેરોય છે, જે વિલનમાં બતાવ્યો હોય છે, તો એ તમને ખબર હોય કે જે ઋતિક રોશન હોય છે, ઓકે, તો એ ઋતિક રોશનનું શું કાઢે છે? બોન મેરો કાઢે છે અને પોતાના શરીરની અંદર ઇન્જેક્ટ કરે છે, જેનાથી એ ઊભો થઈ શકે છે. તો એ બોન મેરો છે, એ બોન મેરો એટલે કે અસ્થિ મજ્જા, ગુજરાતીમાં કહીએ તો એને અસ્થિ મજ્જા કહેવામાં આવે છે. અને અસ્થિ મજ્જા ક્યાં રહેલું છે? તો જે હાડકાનો જે પોલાણ વાળો ભાગ છે એની અંદર રહેલું છે. એ વન ટાઈપ ઓફ શું છે? એક તરલ પદાર્થ હોય છે. ક્લિયર? તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું અસ્થિ મજ્જા. તો અસ્થિ મજ્જા ટૂંકમાં અસ્થિ ગૃહાની અંદર રહેલું હોય છે. ક્લિયર? ચલો, આગળ વાત કરીએ માનવ શરીરમાં હાડકા. મોસ્ટ આઈએમપી આમાંથી 100%, ઓકે, એકાદ માર્કનો ક્વેશ્ચન બની શકે છે જો હાડકામાંથી પૂછાય તો. ઘણી વખત આ ટાઈપના ક્વેશ્ચન બનતા હોય છે કે પુખ્ત વયના શરીરમાં કેટલા હાડકા હોય છે, અથવા તો નાના બાળકોના શરીરમાં કેટલા હાડકા હોય છે. ઘણા બધા લોકો કન્ફ્યુઝ થાય છે. ધ્યાનથી સમજો કે શું હોય છે. સૌથી પહેલા જો ક્વેશ્ચન પૂછાય કે માનવ શરીરમાં જન્મ સમયે જ્યારે બાળક જન્મે છે એ વખતે કંકાલ તંત્રની અંદર શું હોય છે? કેટલા હાડકા હોય છે? તો જો જ્યારે હું કંકાલ તંત્ર બોલું છું એની અંદર બે વસ્તુ આવે, એક હાડકાઓ પણ આવે અને કુરચાઓ પણ આવે. તો હાડકા પ્લસ કુરચાઓની વાત કરીએ તો 270 થી લઈને 300 હાડકા પ્લસ કુરચા હોય છે. ક્યારે? જન્મ સમયે.
પરંતુ માત્ર હાડકાની વાત કરીએ, બાળકો છે એટલે કે જન્મ સમયે જ્યારે બાળકના શરીરની વાત કરીએ તો એ સમયે બાળકના શરીરમાં કેટલા હાડકા હોય છે? તો યાદ રાખજો 213. તો માત્ર હાડકાની વાત થાય તો 213 આવશે. અહીંયા કોઈક પુસ્તકમાં 305 પણ લખેલું હશે, કોઈક પુસ્તકમાં 310 પણ લખેલું હશે. વેરિએશન તમને અહીંયા જોવા મળશે. 270 થી લઈને કોઈક પુસ્તકમાં 210 પણ લખેલું, 310 પણ લખેલું હશે, 350 પણ લખેલું હશે. પણ અહીંયા તમને ડિફરન્સ જોવા મળશે. ઓકે, જુદી જુદી પુસ્તકમાં અલગ અલગ લખેલું છે, પણ આપણે આ જસ્ટ યાદ રાખીશું. જો કે આ એટલું બધું પૂછાતું પણ નથી. તમને જે પૂછાશે એ તમને આ પૂછાશે કે નાના બાળકોમાં કેટલા હાડકા હોય છે, હાડકાઓની સંખ્યા કેટલી હોય છે? તો 213 હોય છે. અને જ્યારે વ્યક્તિ મોટો થાય છે ત્યારે એના શરીરમાં કેટલા હાડકા થઈ જાય છે? તો 206 હાડકા થઈ જાય છે. ડિફરન્સ પણ તમને પૂછાઈ જાય તો 7 નો ડિફરન્સ હોય છે. એટલે કે જ્યારે બાળકો નાના હોય છે ત્યારે એના શરીરમાં 213 હાડકા હોય છે. જેમ જેમ એ મોટો થાય છે એમ એમ એના શરીરમાં જે હાડકાઓ છે એનું જોડાણ થઈ જાય છે, અને જોડાણ થઈને એ હાડકાઓની સંખ્યા ઓછી થઈ જાય છે. અને કેટલા હાડકાઓ ઓછા થઈ જાય છે? તો 7 હાડકા ઓછા થઈ જાય છે. એટલે કે 206 હાડકા થઈ જાય છે. તો અત્યારે મારા શરીરમાં, તમારા શરીરમાં કેટલા હાડકા હશે? તો 206 હાડકા હશે. પરંતુ કોઈ નાનું બાળક હશે, ઓકે, તો એ નાના બાળકના શરીરમાં કેટલા હાડકા હશે? તો 213 હાડકા હશે. તો આ તમારા આંકડો ખાસ યાદ રાખવાનો છે. તમને આ ડિફરન્સ પણ એક્ઝામની અંદર બનાવી શકે, પૂછી શકે કે આ રીતના તમને પૂછી શકે કે પુખ્ત વયના શરીરમાં અને નાના બાળકના શરીરમાં કેટલો હાડકાનો ડિફરન્સ હોય છે? તો 7 નો ડિફરન્સ હોય છે. કેટલો હોય છે? 7 નો ડિફરન્સ. જન્મથી વ્યક્તિ પુખ્ત વયનો બને તેમ હાડકાઓ એકબીજા સાથે જોડાઈને એની સંખ્યામાં શું કરે છે? ઘટાડો કરે છે. ક્લિયર? તો હાડકા કેમ ઘટી જાય છે? કારણ કે જેમ જેમ મોટું થાય છે, ઓકે, શરીર જેમ જેમ મોટું થાય છે એમ હાડકાઓ છે એનું જોડાણ થતું જાય છે, અને જોડાણ થવાના કારણે હાડકાઓની સંખ્યા ઘટી જાય છે. ક્લિયર? તો પહેલા આ બે આંકડાઓ છે એને તમારે માઇન્ડની અંદર ફિક્સ કરી દેવાના છે કે નાના બાળકોના શરીરમાં 213 હાડકા હોય છે, અને પુખ્ત વયના શરીરમાં, ઓકે, પુખ્ત વ્યક્તિના શરીરમાં હાડકાઓ કેટલા હોય છે? 206 હોય છે. ક્લિયર? ચલો, આ 206 તો આઈ હોપ તમને યાદ રહી જશે. કહીએ છે ને ડાયલોગ છે ને અમુક પિક્ચરનો કે 206 હડ્ડી તોડ દી, તો 206 એટલે કે 206 હાડકા. ક્લિયર? ચલો, હવે વાત કરીએ કે આપણા શરીરમાં કયા ભાગમાં કેટલા હાડકા રહેલા છે. તો અહીંયા મેં તમને એક ઓવરવ્યુ આપ્યો છે. હવે જો આપણું જે માનવ કંકાલ તંત્ર છે એની અંદર ટોટલ વાત કરીએ, એટલે કે સમજી લો કે બાળકનું શરીરની વાત કરીએ તો બાળકના શરીરમાં 213 હાડકા હોય છે, અને પુખ્ત વયની વાત કરીએ તો પુખ્ત વયમાં કેટલા હોય છે? 206 હોય છે. હવે કઈ જગ્યાએ હાડકા ઘટે છે? ઓકે, ઓબ્વિયસલી 213 માંથી 206 થાય છે તો એ હાડકા ઘટે છે, પણ એ હાડકા કયા ભાગમાં ઘટે છે? ઓકે, કયા ભાગમાં એ હાડકાઓનું જોડાણ થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. હવે જો આપણું જે કંકાલ તંત્ર છે ને એને બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે. પહેલું છે અક્ષીય કંકાલ, જેની અંદર 80 હાડકા હોય છે, અને બીજું છે ઉપાંગીય કંકાલ, જેની અંદર 126 હાડકા હોય છે. ફરીથી રિપીટ કરું છું, એક છે અક્ષીય કંકાલ જેની અંદર 80 હાડકા હોય છે, અને બીજું છે ઉપાંગીય કંકાલ જેની અંદર 126 હાડકા હોય છે. હવે અક્ષીય કંકાલ કોને કહેવામાં આવે હું તમને બતાવી દઉં. તો તમારી સ્ક્રીન ઉપર તમને એક ઇમેજ મૂકેલી છે, તો એમાં જે તમને આ રંગનું દેખાય છે, એટલે કે તમને જે આસમાની કલરનું દેખાય છે, તો આ છે આપણું અક્ષીય કંકાલ, જેની અંદર કયો ભાગ તમને દેખાશે? તો એક તો ખોપડીનો ભાગ આવી ગયો, ઓકે, એક ખોપડીનો ભાગ આવી ગયો. એના પછી અહીંયા પાછળ જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુનો ભાગ આવી ગયો. એના પછી છાતી છે, આ છાતીના ભાગમાં જે હાડકા આવેલા છે એ હાડકા તમને અહીંયા જોવા મળશે, એ ભાગ આવી ગયો. અને તમને જે લિગામેન્ટ્સ જોવા મળશે, ઓકે, એ લિગામેન્ટ્સ છે એ પણ આની અંદર શું આવી ગયો? આવી ગયો. હવે આ લિગામેન્ટ્સ ક્યાં આવેલું છે? આ એક અલગથી હાડકું છે એ તમને જોવા મળશે આ ગરદન ઉપર, ઓકે, આ જે કહેવાય ગરદનનો ભાગ એના જસ્ટ ઉપર, એટલે કે આ ભાગની અંદર, આ ભાગમાં તમને આ હાડકું જોવા મળશે. તો એનો પણ સમાવેશ આ અક્ષીય કંકાલમાં થાય છે. તો જો અક્ષીય કંકાલમાં કેટલું આવી ગયું? તો અક્ષીય કંકાલમાં ખોપડી આવી ગઈ, પછી આ કરોડરજ્જુનો ભાગ આવી ગયો, છાતીનો ભાગ આવી ગયો, અને અહીંયા એક, ઓકે, એક હાડકું હશે, હું એની વાત હમણાં આગળ કરીશ. તો એ હાડકું આવી ગયું જે યુ આકારનું તમને જોવા મળશે. તો એનો સમાવેશ આની અંદર આવી ગયો. ક્લિયર? એના સિવાય જે બાકીનું વધ્યું, એના સિવાય જે બાકીની વધ્યું એ શેમાં આવશે? ઉપાંગીય કંકાલમાં આવશે. તો ઉપાંગીય કંકાલમાં તો શું આવશે? હાથ અને પગના હાડકા, અને એમનું જે જોડાણ છે અક્ષીય કંકાલ સાથે, એમનું જે જોડાણ છે એ હાડકું આવે. ક્લિયર?
તો ઉપાંગીય કંકાલની અંદર શું આવશે? હાથના, પગના અને અક્ષીય કંકાલ સાથે હાથ પગને જે જોઈન્ટ કરવા માટે જે હાડકાની જરૂર પડે તો એ બધા શેમાં આવશે? ઉપાંગીય કંકાલની અંદર આવશે, જે કેટલા હોય છે? 126 હોય છે. તો ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ આ રીતના બે પાર્ટ પાડવામાં આવ્યા છે. સૌથી પહેલા વાત કરીએ અક્ષીય કંકાલ, જેની અંદર કેટલા હાડકા હોય છે? તો ટોટલ 80 હાડકા હોય છે. હવે એના પણ આપણે 3 ભાગ પાડીએ. તો સૌથી પહેલા આપણે જોઈ હતી ખોપડી. ઓકે, આપણે સૌથી પહેલા શું જોયું? ખોપડી જોઈ. આ ખોપડીની અંદર કેટલા હાડકા હોય છે? તો ખોપડીની અંદર કુલ 22 હાડકા હોય છે. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન કે ખોપડીમાં કુલ કેટલા હાડકા હોય છે? તો 22 હાડકા હોય છે. પ્લસ મેં 6 કરેલા છે, પ્લસ મેં 1 કરેલા છે. તો આ પ્લસ જે 6 કરેલા છે એ કાનના હાડકા છે. તમને ખબર હોય કે 3 હાડકા આવેલા હોય છે. એક કાનમાં 3 હાડકા હોય છે. કયા કયા? હથોડી, એરણ અને પેંગડું. ઓકે, હથોડી, એરણ અને પેંગડું, આ રીતના 3 હાડકા આપણા કાનમાં જોવા મળશે. તો એક કાનના 3, તો બે કાનના થઈને કેટલા થાય? 6 થાય. તો આ જે 6 લખેલા છે એ એના લખેલા છે. પ્લસ 1 મેં તમને કીધું કે આપણા જે ગરદનનો ભાગ છે ત્યાં એક બીજું યુ આકારનું હાડકું આવેલું છે, એની વાત આપણે કરીશું હમણાં. તો પ્લસ 1. તો ખોપડીના ભાગમાં 22 પ્લસ 6 પ્લસ 1, એટલે તમારે એક્ઝામમાં એમ પૂછાય કે ખોપડીમાં કેટલા હાડકા આવેલા છે? તો 22 જ લખવાના. આ જે 6 પ્લસ 1 એને ગણવાના નથી. 6 પ્લસ 1 ને ગણવાના નથી, યાદ રાખજો. એના પછી વાત કરીએ મેરુદંડ. મેરુદંડ એટલે શું? કરોડરજ્જુ. તો આપણા કરોડરજ્જુની વાત કરીએ તો કરોડરજ્જુમાં કેટલા હાડકા હોય છે? તો 33 હાડકા હોય છે. નાના બાળકોની વાત થાય છે. મેરુદંડ એટલે બીજું કંઈ જ નહીં, કરોડરજ્જુની વાત થાય છે. તો મેરુદંડ એટલે કે કરોડરજ્જુમાં 33 હાડકા હોય છે. પરંતુ જેમ જેમ વ્યક્તિ મોટો થતો જાય એમ એમ એના હાડકાઓ, એના જે મણકાઓ છે એનું જોડાણ થતું જાય અને આ મેરુદંડના 33 મણકામાંથી 9 મણકાનું જોડાણ થઈને 2 મણકા થઈ જાય. આ 33 મણકાઓ છે ને, અથવા તો 33 હાડકાઓ છે, એમાંથી 9 હાડકાનું જોડાણ થઈને 2 હાડકા બની જશે. 9 હાડકાનું જોડાણ થઈને 2 હાડકા થઈ જશે. એટલે કે માણસ છે, એટલે કે વ્યક્તિ છે, એ જ્યારે પુખ્ત વયનો થઈ જશે ત્યારે એના મેરુદંડની અંદર એટલે કે કરોડરજ્જુની અંદર કેટલા હાડકા હશે? તો 26 હશે. તો યાદ રાખજો, જ્યારે માણસ જન્મે છે, વ્યક્તિ જન્મે છે, નાના બાળકોની અંદર કરોડરજ્જુમાં 33 હાડકા હશે, પરંતુ જ્યારે વ્યક્તિ પુખ્ત વયનો થઈ જશે ત્યારે એના મેરુદંડમાં 26 હાડકા થઈ જશે. ઓકે, તો જે મેં કીધું હતું કે જે ડિફરન્સ આવે છે 213 અને 206 માં જે 7 નો, તો એ 7 નો ડિફરન્સ અહીંયાથી આવે છે. ક્લિયર? એટલે કે કઈ જગ્યાએ હાડકાઓ ઘટે છે? તો આ મેરુદંડ એટલે કે કરોડરજ્જુની અંદર હાડકાઓ ઘટે છે. ક્લિયર? એના પછી વાત કરીએ છાતીનું પાંજરું. છાતીનું પાંજરું એટલે કે આ ભાગ. ઓકે, આ છે આપણું છાતીનું પાંજરું. તો એ છાતીના પાંજરાની વાત કરીએ તો છાતીના પાંજરાની અંદર કેટલા હાડકા આવેલા હોય છે? તો 25 હાડકા આવેલા છે. કેટલા? 25 હાડકા આવેલા હોય છે, જેમાં 12 જોડ હોય છે પ્લસ 1 જે સીધી લાઈન હોય છે એ. ઓકે, અહીંયા તમને બતાવી દઉં તો પછી આપણે ફરીથી એ પણ જોઈશું. અહીંયા જે મેન લાઈન છે આ એક હાડકું થઈ ગયું અને આ રીતના તમને બે બાજુ હાડકાઓ જોવા મળશે. તો આ રીતના 12 જોડ હોય છે. તો આ બાજુ 12 જોડનો મતલબ શું થાય? 24 હાડકા. 12 જોડનો મતલબ થાય 24 હાડકા અને એક મેઇન હાડકું જેના ઉપર આ 12 જોડ છે એ ટકેલી છે. તો આ રીતના તમને 25 હાડકાઓ ક્યાં જોવા મળશે? તો છાતીના ભાગમાં જોવા મળશે. તો આઈ હોપ સો આ 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ. એના પછી ઉપાંગ કંકાલ, જેની અંદર 126 હાડકા હોય છે. 126 ટોટલ. એને બે ભાગમાં ડિવાઈડ કરીએ તો ઉપાંગના અસ્થિ, ઉપાંગના એટલે હાથ અને પગના, હાથ અને પગના. હાથની અંદર કેટલા હાડકા હોય છે? તો એક હાથમાં 30 હાડકા હોય છે. એક હાથની અંદર 30 હાડકા હોય છે. તો બે હાથના ગણીએ તો બે હાથના કેટલા હાડકા હોય છે? તો બે હાથના 60 હાડકા હોય છે. પ્લસ પગની વાત કરીએ તો પગની અંદર પણ 60 હાડકા હોય છે. એટલે કે એક પગમાં 30, બે પગના થઈને 60. તો અહીંયાથી 120 તો અહીંયા થઈ ગયા. તો આ થઈ ગયા તમારા 120. મેખલાઓની વાત કરીએ તો મેખલાઓ એટલે બીજું કંઈ જ નહીં, જે હાથ અને પગનું જોડાણ જે અક્ષીય કંકાલ સાથે કરે તો એને મેખલાઓ કહેવામાં આવે. તો જે બે હાથનું જોડાણ થાય છે તો એના 4 હાડકાઓ છે અને જ્યાં બે પગનું જોડાણ થાય છે તો ત્યાં 2 હાડકાઓ છે. તો આમ ટોટલ 6 હાડકાઓ થશે. તો 120 પ્લસ 6 એટલે કે ટોટલ 126 થઈ જશે. હવે જો આપણે તારું મેળવી લઈએ તો જો તમે સરવાળો કરશો 22 પ્લસ 6 પ્લસ 1 પ્લસ 33 પ્લસ 25 પ્લસ 120 પ્લસ 6 તો તમને આન્સર મળશે 213. શું મળશે? 213. ચેક કરવું હોય તો કરી લો. 22 પ્લસ 6 પ્લસ 1 33 પ્લસ 25 પ્લસ 120 પ્લસ 6. ઓકે, તો આન્સર આવી જશે 213.
હવે જો મેરુદંડની અંદર તમે 26 ગણશો, 33 નહીં ગણો, 26 ગણશો તો તમારો જવાબ શું આવી જશે? 206 આવી જશે. સિમ્પલ. તો ટૂંકમાં આ 213 માંથી આ 206 કઈ જગ્યાએ થાય છે? તો મેરુદંડ એટલે કે જે આપણું કરોડરજ્જુ છે એ કરોડરજ્જુના ભાગમાં થાય છે. તો આઈ હોપ સો કંકાલ તંત્રનું ઓવરવ્યુ છે એ આપણે મેળવી લીધું. હવે વન બાય વન એક એક કરીને આપણે ડીપમાં સમજવાનું છે. ક્લિયર? તો આની અંદર પણ આપણે જોઈશું શું આવે છે, મેરુદંડમાં પણ શું આવે છે, આની અંદર શું આવે છે, એ બધી વસ્તુ હવે થિયરિકલ ભણવાની છે. પરંતુ મેં એક ઓવરવ્યુ આપી દીધું, અહીંયાથી તમે સારા એવા ક્વેશ્ચનો અહીંયાથી કાઢી શકો છો. ક્લિયર? ચલો ઓકે. તો આને શું કહેવામાં આવે? સૌથી પહેલા આપણે વાત કરીશું અક્ષીય કંકાલની. એમાં આપણે 3 વસ્તુ ભણીશું. તો અક્ષીય કંકાલમાં મેં તમને કીધું એમ શું શું આવશે? તો એક કરોડરજ્જુ આવશે, એના પછી છાતીનો ભાગ આવશે, ખોપડી આવશે, અને અહીંયા યુ આકારે એક આ ગળાના ભાગ ઉપર એક યુ આકારે તમને એક હાડકું જોવા મળશે, એની વાત કરીશું. ચલો સૌથી પહેલા વાત કરીએ ખોપડી. તો ખોપડીની અંદર કેટલા હાડકા આવેલા હોય છે? તો ખોપડીની અંદર યાદ રાખજો 22 હાડકાઓ આવેલા છે. આ 6 + 1 ને અલગ રાખવાનું, ખોપડીની અંદર ગણવાનું નથી. યાદ રાખજો આ 6 + 1 લખ્યા એને તમારે અલગ ગણવાના છે. એ ખોપડીની અંદર નહીં આવે, ખોપડીના હાડકાનો પાર્ટ નથી. તો ખોપડીની અંદર તમને એક્ઝામમાં પૂછાય કે ખોપડીમાં કેટલા હાડકા છે? તો ખોપડીમાં 22 હાડકા છે. ખોપડી શેની બનેલી છે? તો 2 વસ્તુની બનેલી છે. એક મસ્તક એટલે કે જે માથાનો ભાગ છે એની, અને બીજો જે આગળનો જે ચહેરાનો ભાગ છે એની. તો આ ચહેરાનો ભાગ અને આ ઉપરનો માથાનો ભાગ, આ બંનેથી શું બને છે? ખોપડી બને છે. અને આ બંનેના ભેગા થઈને ટોટલ 22 હાડકા છે. હવે બંનેને અલગ અલગ જોઈએ તો મસ્તકની અંદર એટલે કે માથાની અંદર કેટલા હાડકા આવેલા છે? તો માથામાં 8 હાડકા આવેલા છે, જે શું કરશે? મગજનું રક્ષણ કરે છે. અને આ 8 હાડકાઓના સમૂહને શું કહેવામાં આવે છે? તો મસ્તક પેટી કહેવામાં આવે છે. આ 8 હાડકાઓ જે મગજનું રક્ષણ કરે છે, આટલેથી લઈને પાછળ ભાગ સુધી જે નાનું મગજ મોટું મગજ આવેલું છે જેનું રક્ષણ કરે છે, તો એવા 8 હાડકાઓ છે જેના સમૂહને મસ્તક પેટી કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ ચહેરાની. તો આપણા ચહેરાની અંદર કેટલા હાડકા આવેલા છે? તો ચહેરામાં 14 હાડકા આવેલા છે. કેટલા? 14 હાડકા. તો 22 હાડકામાંથી 14 હાડકા ચહેરામાં છે અને 8 હાડકા ક્યાં છે? તો 8 હાડકા આપણા ઉપરના ભાગમાં એટલે કે મસ્તકમાં છે. હવે ખોપડીનો વિસ્તાર કરોડરજ્જુના અગ્રભાગમાં પશ્વ કદુંક ઓકે પશ્વ કપાલી કદુંકથી જોડાયેલું હોય છે. તો આ યાદ રાખજો કે ખોપડીનો વિસ્તાર છે. ઓકે ખોપડીનો વિસ્તાર જે હું તમને હમણાં બતાવીશ કે આ જે ભાગ છે, આ ખોપડીનો વિસ્તાર અહીંયાથી કરોડરજ્જુ સાથે જોડાયેલો હોય છે અને એને શું કહેવામાં આવે છે? તો પશ્વ કપાલી કદુંક કહેવામાં આવે છે. હવે કાનની વાત કરીએ તો કાનના મેં તમને કીધું એમ કે એક કાનમાં 3 હાડકા હોય છે અને 3 હાડકા કયા હોય છે? હથોડી, એરણ અને પેંગડું. એમાંથી પેંગડું મોસ્ટ આઈએમપી. કેમ? કારણ કે આપણા શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? તો એ છે પેંગડું. હવે જુઓ આ ચેપ્ટરમાંથી જે પણ ક્વેશ્ચનો નીકળે છે ને મેં છેલ્લે કાઢેલા છે, વન લાઇનરમાં હું તમને સમજાવી દઈશ. ઓકે અત્યાર માટે જસ્ટ થિયરી ભણી લો. એના પાછળના ભાગમાં હું તમને આ સ્કેલેટનમાંથી જેટલા પણ ક્વેશ્ચન નીકળે છે એની મેં એક કહેવાય કે થોડા 10 જેવા ક્વેશ્ચનો જે મહત્વના છે, જે વારે ઘડીએ પૂછાતા હોય છે, એની એક લિસ્ટ મૂકેલી છે જે આપણે છેલ્લે જોઈશું. તો હથોડી, એરણ અને પેંગડું આમ 3 નાના નાના હાડકા ક્યાં આવેલા હોય છે? કાનની અંદર આવેલા છે. આ કાન છે, આ કાનને તમે ધ્યાનથી જોશો, ઓલરેડી આપણે કાનને ભણી ગયા છે ડીપમાં. તો એમાં જે પેંગડું છે એ પેંગડું તમને દેખાશે, આ રહ્યો અહીંયા તમને દેખાશે. તો આ છે પેંગડું. આ શું છે? પેંગડું છે, જે કાનનું સૌથી નાનું હાડકું છે. ઓકે તો એક કાનમાં 3 છે, તો 2 કાનના થઈને કેટલા થાય? તો 2 કાનના થઈને 6 હાડકા થશે. તો બંને કાનના ભેગા થઈને 6 હાડકા થશે. તો એરિયા 6 મેં અહીંયા લખેલા છે. મુખ ગુહાના તળિયાના ભાગમાં દ્વિત અસ્થિ આવેલી છે, જે યુ આકારે હોય છે, જે એક હાડકું તમારું થશે. મેં તમને કીધું ને એ કઈ જગ્યાએ હોય છે? અહીંયા હોય છે. જુઓ આ માથું છે, તો આ માથાના નીચેના ભાગમાં તમને અહીંયા જોવા મળશે, જ્યાં કરોડરજ્જુ અને જે ખોપડી છે એનું જોઈન્ટેશન થાય છે. તો ત્યાં તમને યુ આકારમાં એક હાડકું જોવા મળશે. આ રીતના યુ આકારમાં એક હાડકું જોવા મળશે. તો એ હાડકું જે યુ આકારે હોય છે જેને કહેવામાં આવે છે દ્વિત અસ્થિ. શું કહેવામાં આવે છે? દ્વિત અસ્થિ. તો આ એક હાડકું જે મેં અહીંયા લખેલું છે. તો ટોટલ વાત કરીએ, ટોટલ કેટલા હોય છે? 29. પરંતુ ખોપડીમાં કેટલા હોય છે? 22 પ્લસ 6 કાનમાં હોય છે અને એક આ જે હાડકાનું મતલબ કે જે કરોડ સ્તંભ છે અને આપણું જે ખોપડી છે એના જોઈન્ટેશનમાં, ઓકે અથવા તો તમે કહી શકો કે આ મોં છે એના તળિયામાં, આપણું મોઢું છે એના તળિયામાં, ઓકે તળિયામાં આ ટાઈપના યુ આકારે એક હાડકું રહેલું છે. ઓકે જે આ ભાગમાં તમને જોવા મળશે. આ જે મોં છે એના તળિયાના ભાગમાં તમને જોવા મળશે. આવું દેખાય છે કંઈક.
ઓકે, યુ આકારે, તો એ હાડકું એક અલગ છે. ક્લિયર? તો આ રીતના ટોટલ કેટલા હોય છે? 29 હોય છે. ઓકે, યાદ રાખવાનું. ક્લિયર? તો આઈ હોપ સો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. આ પહેલો પોર્શન તમારો પૂરો. હવે વાત કરીએ મેરુદંડ, જેને કરોડરજ્જુ પણ કહેવામાં આવે છે. અને કરોડરજ્જુની અંદર, મેરુદંડની અંદર કેટલા હાડકા હોય છે? તો ટોટલ 33 હાડકા હોય છે. કેટલા? 33 હાડકા. હવે મનુષ્યના પાછળના ભાગમાં માથાથી લઈને કમર સુધી, માથાથી લઈને કમર સુધી એક લાંબી, મોટી અને સોટી જેવી અસ્થિ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? મેરુદંડ અથવા તો કરોડરજ્જુ કહેવામાં આવે છે. દેખાય છે? તો આ માથાના ભાગથી લઈને આ જે કમરનો ભાગ છે પતે ત્યાં સુધીની મોટી સોટી જેવી લાઈન દેખાય છે, અને એને જ શું કહેવામાં આવે છે? તો એને જ કહેવામાં આવે છે કરોડરજ્જુ. તો અહીંયા તમને દેખાય છે અલગથી, તો આ છે તમારું કરોડરજ્જુ. આ શું છે? તમારું કરોડરજ્જુ. અને એની અંદર જે હાડકાઓ હોય છે એને મણકાઓ પણ કહેવામાં આવે છે, મણકા કહેવામાં આવે છે. ઓકે, ચલો. કેટલા હોય છે? ટોટલ 33 હોય છે. હવે કરોડરજ્જુમાં 33 હાડકા હોય છે, જેમાંથી પુખ્ત વ્યક્તિના શરીરમાં 33 હાડકામાંથી 9 મણકા જોડાઈને 2 થઈ જાય છે. જ્યારે બાળક જન્મે ત્યારે એના કરોડરજ્જુમાં કેટલા હોય છે? 33 હાડકા હોય છે, અથવા તો 33 મણકા હોય છે. પરંતુ જેમ જેમ માણસ છે એ મોટો થતો જાય, એમાં આ 33 મણકામાંથી 9 મણકા જોડાઈને 2 મણકામાં કન્વર્ટ થઈ જશે. 9 મણકા જોડાઈને 2 મણકામાં કન્વર્ટ થઈ જશે. એટલે ડિફરન્સ કેટલાનો આવે? 7 નો આવે કે નહીં? એટલે કે પુખ્ત વ્યક્તિના શરીરમાં કેટલા હશે? તો 26 હશે. અને નાના બાળકના શરીરમાં કેટલા હશે? 33 હશે. તો અહીંયા મેરુદંડ અથવા તો કરોડરજ્જુમાં 33 લખેલું છે, એ નાના બાળકોની વાત થાય છે. પરંતુ એમ પૂછાય કે પુખ્ત વ્યક્તિના શરીરમાં મેરુદંડ અથવા તો કરોડરજ્જુમાં કેટલા મણકા અથવા તો હાડકા હોય છે? તો આન્સર આવશે 26. ઓકે, તો એમાં 26 લખવાનું. જેને શું કહેવામાં આવે છે? મોસ્ટ આઈએમપી આ શબ્દ યાદ રાખજો. તો એને કહેવામાં આવે છે કશેરુકા. શું કહેવામાં આવે છે? કશેરુકા કહેવામાં આવે છે. આ જુઓ, આ નાના બાળકના શરીરમાં હોય એને નહીં, જસ્ટ પુખ્ત વ્યક્તિના શરીરમાં જે 26 મણકા હોય છે એને જ કહેવામાં આવે છે કશેરુકા. વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ શબ્દ એક્ઝામની અંદર પૂછાયેલો છે. તો કશેરુકા એટલે બીજું કંઈ જ નહીં કે પુખ્ત વ્યક્તિના શરીરમાં જે 26 મણકા હોય છે એને જ કહેવામાં આવે છે કશેરુકા. તમને આ રીતના ક્વેશ્ચન પૂછાય કે આ કશેરુકા શબ્દ છે એ શરીરના કયા ભાગનો શબ્દ છે? તો આન્સર યાદ રાખજો, કરોડરજ્જુ અથવા તો મેરુદંડનો છે. ઓકે, તો આવો શબ્દ આ રીતના ક્વેશ્ચન પણ બની શકે. હવે જુઓ, આ મણકાઓ છે, આ મણકાઓને આપણે ડીપમાં નથી ભણવાના, આપણે સ્ટ્રક્ચર આવતું નથી. પરંતુ એક્ઝામમાં પૂછાય કે આ મેરુદંડ છે, કરોડરજ્જુ છે, એમાં પ્રથમ મણકાને શું કહેવામાં આવે છે અને અંતિમ મણકાને શું કહેવામાં આવે છે? આવો ક્વેશ્ચન પૂછાય. અંતિમ મણકાને શું કહેવામાં આવે છે અને જે પ્રથમ મણકો હોય છે એને શું કહેવામાં આવે છે? તો જે પ્રથમ મણકો છે એને કહેવામાં આવે છે એટલાસ વર્ટેબ્રા. શું કહેવામાં આવે છે? એટલાસ વર્ટેબ્રા કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કંઈક આવું લખેલું હશે. અને જે છેલ્લો મણકો છે એને કહેવામાં આવે છે કોકસ. શું કહેવામાં આવે છે? કોકસ કહેવામાં આવે છે. એમાંથી આ છેલ્લા મણકાવાળું ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે, એ યાદ રાખીશું. તો પ્રથમ મણકાને એટલાસ વર્ટેબ્રા કહેવામાં આવે છે, અને જે છેલ્લો મણકો હોય છે, જે તમને અહીંયા ગુલાબી કલરે દેખાય છે, એને કહેવામાં આવે છે કોકસ. શું કહેવામાં આવે છે? કોકસ કહેવામાં આવે છે. ઓકે, તો તમારે મેરુદંડ અથવા તો કરોડરજ્જુમાંથી આટલી વસ્તુ યાદ રાખવાની છે. અને આ ખાસ યાદ રાખજો, આ જે કેસુરુકા છે, આ કેસુરુકા શબ્દને ખાસ યાદ રાખજો. પૂછાય કે કેસુરુકા શબ્દ અથવા તો આપણા શરીરમાં કેસુરુકા ક્યાં આવેલી છે? તો ક્યાં આવેલી છે? એટલે કે કેસુરુકાનો મતલબ જ શું થાય છે? તો પુખ્ત વ્યક્તિના શરીરમાં જે 26 મણકા છે એને જ કહેવામાં આવે છે કેસુરુકા. ક્લિયર? તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ચલો, હવે વાત કરીએ છાતીના પાંજરાની. ઓકે, હવે છાતીનું પાંજરું કંઈક આવું તમને જોવા મળશે. છાતીનું પાંજરું તમને કંઈક આવું જોવા મળશે. હવે આ છાતીના પાંજરાની અંદર જે પાછળ છે ને, એ તો શું છે? તમારું મેરુદંડ છે. પાછળના ભાગમાં સમજી લો કે આ મારી છાતી છે, તો અહીંયા તમારી પાંસળીઓ રહેલી હોય છે. ઓકે, આ જે ઇમેજ છે એ આ રીતના મૂકેલી છે, હું તમારી સામે જોઉં છું. ઓકે, એમાં જે ઇમેજ છે આ રીતના આ મૂકેલી છે. તો પાછળના ભાગમાં તો શું હશે? તો પાછળના ભાગમાં તો તમારું મેરુદંડ હશે, અને મેરુદંડમાંથી આ રીતના હાડકા નીકળીને, ઓકે, હાડકા નીકળીને આ રીતના જેલ જેવી આકૃતિ બનાવે છે, જેને પાંસળીઓ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, હવે છાતીના પાંજરાની અંદર ટોટલ કેટલા હાડકા હોય છે? તો ટોટલ 25 હાડકા હોય છે, જેમાંથી 12 જોડ હોય છે, પ્લસ એક મેન હાડકું હોય છે. 12 જોડ પ્લસ એક આ મેન હાડકું હોય છે. ક્લિયર? પાછળનું છે એ તો મેરુદંડ છે. ઓકે, આગળનું જે એક વચ્ચે હાડકું તમને જોવા મળશે આગળના ભાગમાં. ઓકે, આગળના છાતીના ભાગમાં તમને એક મેન હાડકું જોવા મળશે, તો એર્યું એક, અને આ રીતના છે, બે બાજુ છે, તો આ શું થશે? તમારી જોડ થશે. અહીંયા લખેલી પણ છે, જો 1 થી નંબર આપ્યો છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, અને એક આર્યું હાડકું.
ક્લિયર? તો ટોટલ કેટલા થયા? તો ટોટલ 25 હાડકા થયા, 12 આ બાજુ, 12 આ બાજુ અને વચ્ચેનું એક. તો આ રીતના છાતીના પાંજરામાં 25 હાડકા હોય છે. હવે પાંસળી પિંજર તરીકે પણ ઓળખાય છે. છાતીનું જે પાંજરું છે એને પાંસળી પિંજર તરીકે પણ ઓળખાય છે. એનું મેઇન કામ છે કે આપણું જે ફેફસું છે અને હૃદય છે એવા જે નાજુક અંગો છે એનું રક્ષણ કરવું. છાતીના પિંજરામાં ટોટલ 25 હાડકા હોય છે. 12 જોડ પાંસળીઓ એટલે કે 12 + 12 24 હાડકા થઈ ગયા. અને પાંસળીઓને જોડતી ઉરોસ્થિ, ઓકે, આ જે મેન હાડકું છે એને શું કહેવામાં આવે છે? ઉરોસ્થિ કહેવામાં આવે છે. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન શું કહેવામાં આવે છે? ઉરોસ્થિ કહેવામાં આવે છે. એટલે કે એક એર્યું હાડકું. તો ટોટલ થઈ ગયા તમારા 25. હવે જો અહીંયા જે 12 જોડ હાડકાઓ છે એને પણ ડિવાઈડ કરવામાં આવે છે એના સ્ટ્રક્ચરને લઈને. તો જો 1 થી 7 જોડ છે, ઓકે, પ્રથમ જે 7 જોડ છે એ પાંસળીઓને સાચી પાંસળીઓ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. આ છાતીની અંદર જે 12 જોડ પાંસળીઓ રહેલી છે, હાડકાઓ રહેલા છે, એમાંથી જે પ્રથમ 7 જોડ છે, ઓકે, 1 2 3 4 5 6 અને 7, ઓકે, એ નંબર લખેલા છે. તો આ જે પ્રથમ 7 જોડ પાંસળીઓ છે આ બાજુને અને આ બાજુની થઈને, ક્લિયર? જોડ કહું છું એટલે સમજી લેવાનું કે આ બંને જોડ છે, ઓકે, આ બંને જોડ છે. આ 1 જોડ, 2 જોડ, 3 જોડ, 4 જોડ, 5 જોડ, 6 જોડ, 7 જોડ, ઓકે, તો આને જોડ કહીશું. તો પ્રથમ જે 7 જોડ જે પાંસળીઓ છે એને કહેવામાં આવે છે સાચી પાંસળીઓ. પછી 8મી, 9મી અને 10મી જોડ પાંસળીઓ ઉરોસ્થિ સાથે સીધી જોડાયેલી હોતી નથી, પરંતુ 7મી જોડ પાંસળી સાથે જોડાયેલી હોય છે. તેથી એને ખોટી અથવા તો કૂટ પાંસળીઓ કહેવામાં આવે છે. તો જુઓ 8મી, 9મી અને 10મી ને તમે ધ્યાનથી જુઓ. 8મી, 9મી અને 10મી. તો 8મી છે, ઓકે, એ તમે દેખો કે આના સાથે જોડાયેલી છે ડાયરેક્ટ, ઓકે, 8મી પાંસળી જોડાયેલી છે ના. આ જે 7મી પાંસળી છે આ 7મી પાંસળી સાથે કનેક્ટેડ છે અને આ 7મી પાંસળી છે એ ડાયરેક્ટ આના સાથે જોડાયેલી છે. તો 8મી, 9મી અને તમે 10મી જોશો તો એ ડાયરેક્ટ છે, એ આ ઉરોસ્થિ સાથે જોડાયેલી નથી, એ આ 7મી પાંસળી સાથે જોડાયેલી છે અને એટલા માટે એને શું કહેવામાં આવે છે? ખોટી અથવા તો કૂટ પાંસળી કહેવામાં આવે છે. અને છેલ્લી બે જોડી એટલે કે 11મી અને 12મી જોડી છે એ વૃક્ષ બાજુ જોડાયેલી નથી, એટલે કે ઉરોષ્ટિ સાથે પણ નથી જોડાયેલી અથવા તો આ 7મા, 8મા, 9મા સાથેની પાંસળીઓ સાથે પણ જોડાયેલી નથી. તો એ તમને અલગ જોવા મળશે, એટલા માટે એને કહેવામાં આવે છે તરતી પાંસળીઓ. તમે ધ્યાનથી જોશો ને તો 11મી તમે જો ખુલ્લી છે, ઓકે, કોઈ જોડે જોડાયેલી નથી. આ 12મી તમે જો આ રીતના અલગ જ છે આખી. તો આ 12મી પાંસળી અને 11મી પાંસળી છે એ તરતી પાંસળી કહેવામાં આવે છે, કારણ કે એ ઉરોષ્ટિ સાથે પણ જોડાયેલી નથી અને ઉપરની જે બીજી જોડની પાંસળીઓ છે એની સાથે પણ જોડાયેલી નથી. તો આ રીતના એને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, 1 થી 7, 8, 9, 10 અને 11, 12. 1 થી 7 હોય છે એને સાચી પાંસળીઓ કહેવામાં આવે, કારણ કે ઉરોષ્ટિ સાથે એ ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે. 8મી, 9મી અને 10મી છે એ ડાયરેક્ટ ઉરોષ્ટિ સાથે કનેક્ટેડ નથી હોતી, એ 7મી પાંસળીની સાથે કનેક્ટેડ હોય છે, એટલા માટે એને ખોટી અથવા તો કૂટ પાંસળીઓ કહેવામાં આવે. અને 11મી અને 12મી પાંસળીઓ છે એ કોઈની સાથે જોડાયેલી નથી, આખી અલગ જ છે, એટલા માટે એને તરતી પાંસળીઓ કહેવામાં આવે. ક્લિયર? તો બસ જે છાતીનું પાંજરું છે એમાંથી તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો આ સાથે આપણો પહેલો પાર્ટ છે એ પૂરો થઈ ગયો. પહેલો પાર્ટની અંદર આપણે 3 વસ્તુ હતી ને, ચલો હું ફરીથી તમને ત્યાં લઈ જાઉં છું ડાયાગ્રામમાં. તો આ પહેલો પાર્ટ હતો જેને અક્ષીય કંકાલ કહેવામાં આવે છે, એ તમારું પૂરું થઈ ગયું. ડન, ઓકે. હવે આપણે વાત કરવાની છે ઉપાંગીય કંકાલ, જેની અંદર 126 હાડકા હોય છે અને એની અંદર 2 વસ્તુ રહેલી હોય છે, ઉપાંગના અસ્થિ અને મેખલાઓ. ચલો હવે આપણે એને વાત કરીએ, ઓકે, એની વાત કરીએ. ચલો હવે અહીંયા તમે જુઓ કે ઉપાંગના અસ્થિ. હવે ઉપાંગના અસ્થિ કઈ કઈ જગ્યાએ તમને જોવા મળશે? તો મેં તમને કીધું એમ વધ્યું ઘટેલું કયું છે? તો ખોપડી, છાતીનું પિંજરું અને કરોડરજ્જુ એ પૂરું થઈ ગયું, જે આપણે અક્ષીય કંકાલમાં જોયું. હવે એના સિવાય શું વધ્યું? તો જો હાથ છે, આ હાથનું કંકાલ વધ્યું, ઓકે, આ હાથનું કંકાલ વધ્યું. એના પછી પગના હાડકા વધ્યા, યસ કે નો? તો હાથ અને પગના હાડકા, જેને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ઉપાંગીય કંકાલ. એને શું કહેવામાં આવે છે? ઉપાંગીય કંકાલ કહેવામાં આવે છે. અને એના સિવાય જે હાથ અને પગ જ્યાંથી જોઈન્ટ છે, હવે જો જોઈન્ટનો ભાગ એક આ રહ્યો અને બીજા તમને જોવા મળશે આ રહ્યા, અને આને શું કહેવામાં આવે? મેખલાઓ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? મેખલાઓ. તો મેખલાઓ એટલે બીજું કંઈ જ નહીં, હાથ અને પગના જે હાડકાઓ છે એ અક્ષીય કંકાલ સાથે જોડવા માટે જે હાડકાઓ મદદ કરે, હાથ અને પગને અક્ષીય કંકાલ સાથે જોડવામાં જે મદદ કરે એવા હાડકાઓને મેખલાઓ કહેવામાં આવે. તો મેખલાઓ તમને અહીંયા જોવા મળશે, જ્યાં હાથનું જોડાણ હશે અને જ્યાં પગનું જોડાણ હશે ત્યાં તમને મેખલાઓ જોવા મળશે. અને હાથ અને પગના હાડકાઓને શું કહેવામાં આવે? ઉપાંગીય હાડકાઓ કહેવામાં આવે. ક્લિયર? ચલો સૌથી પહેલા વાત કરીએ ઉપાંગના અસ્થિ.
એટલે કે હાથ અને પગના અસ્થિ. તો મેં તમને કીધું છે, આગળ જ કીધું હતું, જો અહીંયા તમને દેખાશે તો આ છે આપણા હાથનું અસ્થિ છે અને આ જે ભાગ છે એ આપણા પગનો ભાગ છે. સૌથી પહેલા હાથની વાત કરીએ તો ઉપાંગના અસ્થિમાં જો હાથ અને પગના હાડકાઓનો સમાવેશ થાય છે અને હાથ અને પગના બંનેના ભેગા હાડકા કેટલા છે? ટોટલ 120 છે. પ્રત્યેક હાથમાં 30 હાડકા હોય છે. ઓકે, પ્રત્યેક હાથની અંદર કેટલા હાડકા હોય છે? તો 30 હાડકા હોય છે અને આ 30 હાડકામાંથી 19 હાડકા 30 હાડકામાંથી 19 હાડકા ક્યાં હોય છે? તો પંજામાં હોય છે. તો જો આ પંજા છે ને, આ પંજાની અંદર જ 19 હાડકા હોય છે અને વધેલા ઘટેલા પછી અહીંયા ઉપર હોય છે. તો ટોટલ 30 છે. ઓકે, અહીંયાથી લઈને અહીંયા સુધી ટોટલ કેટલા હાડકા છે? 30 હાડકા છે અને આ 30 હાડકામાંથી 19 હાડકા તો ક્યાં રહેલા છે? પંજાની અંદર જ રહેલા છે, એટલે કે આપણા હથેળીની અંદર, હથેળી અને આંગળીઓની બધા થઈને. ઓકે, આટલેથી કડાથી લઈને આપણા આંગળીના ટેરવા સુધીના ઓકે ટોટલ હાડકાઓની વાત કરીએ તો એ 19 છે. ઓકે, તો આ યાદ રાખજો, દરેક પંજામાં કેટલા હોય છે? 19 હાડકા હોય છે. સેમ ટુ સેમ સ્ટ્રક્ચર શેમાં હોય છે? પગમાં પણ હોય છે. તો પ્રત્યેક પગમાં 30 હાડકા હોય છે. તો બંને પગના ભેગા થઈને 60 હાડકા હોય છે. એ રીતના બંને હાથના ભેગા થઈને 60 હાડકા હોય છે. દરેક પંજામાં, પગના દરેક પંજામાં પણ કેટલા હાડકા હોય છે? તો 19 હાડકા હોય છે. તો આ પગ છે, તો અહીંયાથી તમારે શરૂ કરવાનું છે. તો આ તમારો પગ છે અને આટલે સુધી કેટલા હાડકા હોય છે? ટોટલ 30 હાડકા હોય છે એક પગમાં, બંને પગના થઈને 60. એમાંથી પંજામાં કેટલા હાડકા હોય છે? તો પંજામાં 19 હાડકા હોય છે. 30 માંથી 19 હાડકા ક્યાં હોય છે? પંજામાં રહેલા છે. ટૂંકમાં તમને એક્ઝામમાં પૂછાય કે હાથમાં કેટલા હાડકા હોય છે? તો એક હાથમાં 30 હાડકા હોય છે, બંને હાથના થઈને 60 હાડકા હોય છે. પગમાં કેટલા હાડકા હોય છે? તો પગમાં પણ સેમ સ્ટ્રક્ચર હોય છે. એક પગમાં 30 હાડકા હોય છે, બંને પગના થઈને 60 હાડકા હોય છે. તો 60 + 60 એટલે કે 120 ઉપાંગના અસ્થિ હોય છે. ક્લિયર? ઉપાંગના અસ્થિ તમારું પૂરું. હવે વાત કરીએ મેખલાઓ. મેખલાઓ એટલે બીજું કંઈ જ નહીં, હાથ અને પગને અક્ષીય કંકાલ સાથે જોડવા માટે જે હાડકાની જરૂર હોય તો એને કહેવામાં આવે મેખલાઓ. અહીંયા તમે જુઓ કે અહીંયા જે લાલ કલરના બતાવેલા છે એ તમારા મેખલાઓ છે. આ તમારો હાથ છે, આ બંને હાથ છે. આ બંને હાથને આ જે અક્ષીય કંકાલ છે એના સાથે જોડવા માટે જે હાડકાની જરૂર પડે એને મેખલા કહેવામાં આવે. એ રીતના અહીંયા પગ છે તમારા, આ બે પગને પણ અક્ષીય કંકાલ સાથે જોડવું પડશે. તો એમાં જે હાડકાઓનો ઉપયોગ થયો છે તો એને શું કહેવામાં આવે? મેખલાઓ કહેવામાં આવે. અહીંયાથી તમારે સમજવું હોય તો મનુષ્યના હાથ અને પગની અક્ષીય કંકાલ પર જોડવા માટે, લગાવવા માટે જે ચાપ જેવી રચના જોવા મળે છે એને જ શું કહેવામાં આવે છે? મેખલાઓ કહેવામાં આવે છે. અને મેખલાના બે પ્રકાર છે. સૌથી પહેલા વાત કરીએ સ્કંદ મેખલા. સ્કંદ મેખલા ક્યાં હશે? તો આને સ્કંદ મેખલા કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? સ્કંદ મેખલા કહેવામાં આવે. તો હાથની મેખલા અથવા તો અંશ મેખલા કહેવામાં આવે છે. ઓકે, આ સ્કંદ મેખલાને બીજી હાથની મેખલા અથવા તો અંશ મેખલાના નામે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા ટોટલ કેટલા હાડકા હોય છે? તો ટોટલ 4 હાડકા હોય છે, એટલે કે 2 આ બાજુ અને 2 આ બાજુ. તો ટોટલ કેટલા હાડકા હોય છે? તો ટોટલ 4 હાડકા હોય છે. કેટલા? ટોટલ 4 હાડકા હોય છે. તો યાદ રાખજો, સ્કંદ મેખલા, જેને હાથની મેખલા પણ કહેવામાં આવે, એને જ અંશ મેખલા કહેવામાં આવે અને ટોટલ એમાં 4 હાડકા હોય છે. હવે વાત કરીએ નિતંબ મેખલા. નિતંબ મેખલા એટલે બીજું કંઈ જ નહીં, આ જે પગનું જોડાણ માટે જે હાડકાની જરૂર હોય તો એને કહેવામાં આવે નિતંબ મેખલા, જેને પગની મેખલા પણ કહેવામાં આવે. જેને શ્રેણી નથી, શ્રોણી જ છે, ભૂલ નથી કરી મેં. ઓકે, શ્રોણી મેખલા જ લખેલું છે, તો શ્રોણી મેખલા પણ કહેવામાં આવે છે. તો નિતંબ મેખલાનું બીજું નામ છે પગની મેખલા અથવા તો શ્રોણી મેખલા. અને એની અંદર કેટલા હાડકા હોય છે? તો એની અંદર 2 હાડકા હોય છે, એક આ બાજુ હોય છે અને એક આ બાજુ હોય છે. તો ટોટલ 2 હોય છે. તો આર્યા 4 અને આર્યા 2, તો ટોટલ મેખલાઓની સંખ્યા કેટલી છે? તો ટોટલ મેખલાઓની સંખ્યા છે 6. તો પગ હાથના થઈને 120 અને આ 6 એટલે ટોટલ કેટલા થઈ ગયા? તો ટોટલ 126 થઈ ગયા. ઓકે, તો ઉપાંગના કંકાલ તંત્રમાં કેટલા હોય છે? તો ટોટલ 126 મેખલા હોય છે. ક્લિયર? તો ચલો હું તમને આગળ પેલું જે ડાયાગ્રામ હતો ફરીથી એક વખત ઓકે આપણે જે ભણ્યા એ જોઈ લીધું. તો પહેલા આપણે આ 3 વસ્તુને ભણ્યા અને પછી આપણે આ 2 વસ્તુને ભણ્યા. આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે. તો તમારો જે મેઇન પોર્શન છે, હાડકાઓનો જે મેઇન પોર્શન છે એ તમારો પૂરો થયો. ઓકે, હવે આપણે જેટલા હાડકાઓ ભણ્યા એક વખત એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો ખોપડીમાં આપણે કેટલા હાડકા ભણ્યા? તો ખોપડીની અંદર ટોટલ 22 હાડકા આવેલા છે. એમાંથી 14 ચહેરા ઉપર હોય છે અને 8 મસ્તક ઉપર હોય છે. પછી તાળવામાં મેં તમને કીધું ને યુ આકારનો એક હાડકું હોય છે, યુ આકારનું.
ઓકે, તો એ એક હાડકું અહીંયા લખેલું છે. પછી કાનની અંદર કેટલા હાડકા હોય છે? 6. એટલે કે એક કાનમાં 3 હોય છે, તો બે કાનના થઈને કેટલા થયા? તો બે કાનના થઈને 6 હાડકા હોય છે. એક કાનમાં 3 હોય છે, એરણ, હથોડી અને પેંગડું. એના પછી વાત કરીએ કરોડરજ્જુ. તો કરોડરજ્જુની વાત કરીએ તો નાના બાળકોમાં કરોડરજ્જુમાં 33 મણકા હોય છે. પરંતુ જો વ્યક્તિ પુખ્ત વ્યક્તિ થઈ જાય એટલે કે મોટો થાય છે તો આ 33 માંથી શું થઈ જાય છે? 26 થઈ જાય છે. તો પુખ્ત વ્યક્તિના શરીરમાં 33 હોય છે અને 33 માંથી 9 મણકાઓ જોડાઈને 2 મણકામાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે પુખ્ત વ્યક્તિના શરીરમાં કેટલા હોય છે? 26 મણકા હોય છે. છાતીના ભાગની વાત કરીએ, પાંસળીઓની વાત કરીએ તો એમાં 25 મણકા હોય છે. એટલે કે 12 જોડ હોય છે, તો 12 દુ 24 પ્લસ એક વચ્ચેની જે હોય છે જેને ઉરુષ્ટિ કહેવામાં આવે છે. હાથ અને પગની વાત કરીએ તો હાથમાં 60 અને પગમાં પણ 60 હાડકા હોય છે. એક પગમાં અને એક હાથમાં 30 હોય છે અને 30 માંથી પણ જો પંજામાં કહીએ તો પંજામાં 19 હાડકા હોય છે. આગળ વાત કરીએ સ્કંદ મેખલા. સ્કંદ મેખલા એટલે શું? કે તમારા હાથના ભાગનું જોડાણ. તો ત્યાં કેટલા હાડકા આવેલા છે? 4 હાડકા આવેલા છે અને હાથ અને ખભાને જોડતો ભાગ છે જેને કહેવામાં આવે સ્કંદ મેખલા. એ જ રીતના શ્રોણી અને ઉરસ્તી, શ્રોણી અને ઉરસ્તીને જોડતો ભાગ છે જેને કહેવામાં આવે છે નિતંબ મેખલા. શું કહેવામાં આવે છે? નિતંબ મેખલા. અને એ કેટલા હોય છે? 2 હોય છે. શ્રોણી નહીં, ઓકે, ઉરુષ્ટી એ નહીં આવે, ઉરુષ્ટીને એ ડાયરેક્ટ નથી જોડતો. તો શ્રોણીને જોડતો ભાગ, અથવા તો અહીંયા તમે લખો કે પગ અને અક્ષાલ, ઓકે, પગ અને અક્ષાન તંત્રને જોડતો ભાગ એને કહેવામાં આવે નિતંબ મેખલા અને એની સંખ્યા કેટલી હોય છે? તો 2 હોય છે. તો ટોટલ તમે ગણશો 22, 1, 6, 33, 25, 60, 60, 4 અને 2 તો તમારો જવાબ આવશે 213. પણ જો તમે ગણશો 22, 1, 6 અને અહીંયા 26 લેશો, 25, 60, 60, 0, 4 તો તમારો આન્સર આવશે 206. ક્લિયર? તો 206 એટલે કે પુખ્ત વ્યક્તિના શરીરમાં 206 હોય અને નાના વ્યક્તિના શરીરમાં કેટલા હોય? 213 હોય. ડન? ચલો, તો હાડકાનો ભાગ છે એ હવે પૂરો થયો. હવે વાત કરીએ આગળ મહત્વના પ્રશ્નો. મેં તમને કીધું હતું ને કે છેલ્લે હું થોડા એવા મહત્વના પ્રશ્નો કહીશ જે એક્ઝામની અંદર વારે ઘડીએ પૂછાતા હોય. ચલો, સૌથી પહેલો જ ક્વેશ્ચન તમને આવો પૂછાય કે શરીરનું સૌથી મોટું હાડકું કયું? તો આન્સર આવશે ફીમર. શું આવશે? ફીમર, જેને કહેવામાં આવે છે ઉર્વસ્થિ. ઉરોષ્ટિ નથી, હો, ઉરોષ્ટિ નથી, એ અલગ. ઉરોષ્ટિ ક્યારે કહેવામાં આવે? તો છાતીનું જે પાંજરું છે એમાં જે અહીંયા વચ્ચે જે હાડકું રહેલું છે એને ઉરોષ્ટિ કહેવામાં આવે. આ છે ઉર્વસ્થિ. આ છે ઉર્વસ્થિ, જેને સાથળનું હાડકું પણ કહેવામાં આવે છે. તો ફીમર કહો, કાં તો સાથળનું હાડકું કહો, કાં તો ઉર્વસ્થિ કહો. તો ઉર્વસ્થિ, સાથળનું હાડકું, ફીમર. તમને બતાવું તો આ રહ્યું. ઓકે, આ જે છે એને કહેવામાં આવે ફીમર. તો આપણા શરીરનું આ સૌથી મોટું હાડકું છે. આપણા શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? આ રહ્યું, જે અહીંયા તમને જાંઘના ભાગ ઉપર દેખાશે. તમારો જે પગ છે, આ પગનો જે સ્ટાર્ટિંગનો ભાગ છે ત્યાં તમને જોવા મળશે. તો એને ફીમર, ઉર્વસ્થિ અથવા તો શું કહેવામાં આવે છે? તો સાથળનું હાડકું કહેવામાં આવે છે. શરીરનું સૌથી નાનું હાડકું મેં તમને કાનમાં બતાવ્યું હતું, જેને કહેવામાં આવે છે સ્ટેપસ. તો સ્ટેપસ કહો, જેને પેંગડું કહેવામાં આવે છે અને ક્યાં આવેલું છે? કાનની અંદર આવેલું છે. એના પછી ચહેરાની વાત કરીએ તો ચહેરાનું સૌથી મોટું હાડકું એ છે અધોહનું. કયું છે? અધોહનું. ચહેરાનું સૌથી નાનું હાડકું તો એ છે લેક્રિમલ. કયું છે? લેક્રિમલ. તો આપણે યાદ રાખીશું, ચહેરાનું સૌથી મોટું હાડકું અધોહનું છે અને ચહેરાનું સૌથી નાનું હાડકું જેને લેક્રિમલ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ હાડકાઓના જોડાણને શું કહેવામાં આવે? લિગામેન્ટ્સ કહેવામાં આવે. આ શબ્દ તો તમે વારે ઘડીએ સાંભળતા હશો કે જ્યારે પણ દુખાય છે, ઓકે, સાંધામાં દુખાવો થાય છે તો આપણે કહીએ છીએ કે મને લિગામેન્ટ્સમાં દુખાવો થાય છે. એટલે કે જ્યાં બે હાડકાઓનું જોઇન્ટેશન થતું હોય તો એને શું કહેવામાં આવે? લિગામેન્ટ્સ કહેવામાં આવે. પરંતુ હાડકાનું જોડાણ જો માંસપેશી સાથે થાય તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ટેન્ડન. ફરીથી રિપીટ કરું છું, જો બે હાડકાઓનું જોડાણ થાય તો એને આપણે લિગામેન્ટ્સ કહીશું. પરંતુ હાડકાનું જોડાણ જો કોઈ માંસપેશી પાસે થાય, ઓકે, માંસપેશી અને હાડકાનું જોડાણ થાય તો એને કહેવામાં આવે છે ટેન્ડન. શું કહેવામાં આવે? ટેન્ડન કહેવામાં આવે છે. આગળ વાત કરીએ આપણા શરીરનું સૌથી ચમકતું હાડકું કયું છે? તો એ છે ટીબિયા. ટીબિયા ક્યાં આવેલું છે? પગમાં આવેલું છે. દેખાય છે? આ જે ભાગ છે આને ટીબિયા કહેવામાં આવે. જો પગની અંદર 2 ટાઈપના હાડકા હોય. પગમાં 2 ટાઈપના હોય. એક તો આ રીતના મેન હાડકું હોય, એના સિવાય આ રીતના એક બીજું હાડકું આ રીતના જોડાયેલું હશે. તો આ જે હાડકું છે એને કહેવામાં આવે છે ટીબિયા. શું કહેવામાં આવે? ટીબિયા કહેવામાં આવે છે. આ યાદ રાખીશું. ઓકે, આ ટીબિયા છે. આ શું છે? ટીબિયા છે. ઓકે, લાલ કલરથી હું તમને બતાવું તો તમે સારી રીતના સમજી શકશો. જો આ કયું છે? આ છે ટીબિયા.
ઓકે, અને આના સિવાય અહીંયા બીજું હાડકું પણ હોય છે જેને કહેવામાં આવે ફેબ્યુલા. ઓકે, તો આ ટીબિયા છે, આ સૌથી ચમકતું હાડકું છે, આ સૌથી ચમકતું હાડકું છે આપણા શરીરનું. પછી ટીબિયા અને ફિબ્યુલા નામના હાડકા ક્યાં આવેલા હોય છે? તો પગમાં આવેલા હોય છે. મેં બતાવ્યા ને, આ છે તમારું ટીબિયા અને આ છે તમારું ફિબ્યુલા. તો ફિબ્યુલા અને ટીબિયા નામના હાડકા ક્યાં આવેલા હોય છે? તો પગની અંદર આવેલા હોય છે. ઘૂંટણમાં આવેલા ત્રિકોણાકાર નાના હાડકા જે ઘૂંટણને વાળવામાં મદદ કરે છે તેને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે પટેલા. યાદ રાખજો, પટેલ નથી, પટેલા છે. ક્યાં છે બતાવું તમને, જો આ રહ્યા. ઓકે, અહીંયા જે ભાગ હોય છે આને કહેવામાં આવે છે પટેલા, પટેલા કહેવામાં આવે છે. એટલે સમજી લો કે ઘૂંટણના સાંધા પર આવેલી જે વાડકી હોય છે, આ જે ઘૂંટણ છે એના સાંધા ઉપર આવેલી જે વાડકી હોય છે એને પટેલા કહેવામાં આવે છે. અને આ રીતના હોય છે. ઓકે, આ રીતના ત્રિકોણાકાર તમને જોવા મળશે. તો ઘૂંટણમાં આવેલા ત્રિકોણાકાર નાના હાડકા જે ઘૂંટણને વાળવામાં મદદ કરે છે એને પટેલા કહેવામાં આવે. એનું બીજું નામ છે ની કેપ. ની કેપ, ઓકે, કે સાયલેન્ટ હોય છે. ની નો મતલબ થાય ઘૂંટણ, તો ની કેપ કહેવામાં આવે છે, અથવા તો સિસ્મોઇડ હાડકું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિસ્મોઇડ હાડકું. તો 3 નામ છે, યાદ રાખીશું કે જે ઘૂંટણને વાળવા માટે મદદ કરતું જે ત્રિકોણાકાર હાડકું છે એને પટેલા કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય ની કેપ, અને એક બીજું નામ છે સિસ્મોઇડ હાડકું. શું? સિસ્મોઇડ હાડકું. ક્લિયર? તો આ બધા મહત્વપૂર્ણ ક્વેશ્ચનો છે જે એક્ઝામની અંદર વારે ઘડીએ પૂછાતા હોય છે અને આમાંથી પૂછાવાની શક્યતા વધારે છે. તો આ તો ખાસ કરીને તમારે તૈયાર કરી દેવાના છે. ચલો હવે આગળ વાત કરીએ. હવે વાત કરીએ સાંધાની. સાંધો એટલે બીજું કંઈ જ નહીં, બે હાડકાઓ છે જોઈન્ટ થતા હોય તો એને શું કહેવામાં આવે? સાંધો કહેવામાં આવે. ચલો સાંધાની વાત કરીએ તો એના મેન 2 પ્રકાર છે, ચલ સાંધા અને અચલ સાંધા. એના સિવાય એક ત્રીજો પણ છે, એ પણ આપણે વાત કરીશું. તો 3 ટાઈપના આમ તો સાંધા હોય છે. સૌથી પહેલા વાત કરીએ ચલ સાંધા અને અચલ સાંધામાં શું ફરક હોય છે. ચલ સાંધાની વાત કરીએ તો જે હાડકાઓ વળી શકે તેવા સાંધાથી જોડાયેલા હોય તેને ચલ સાંધા કહેવામાં આવે. જેમ કે ખભો છે, કોણી છે, આંગળીઓ છે, ઘૂંટણ છે. અહીંયા ચલ સાંધો હશે. ઓકે, મારી જે કોણી છે ત્યાં ચલ સાંધો હશે. કેમ? કારણ કે ત્યાંથી મારો હાથ, મારું અંગ છે એ વળી શકે છે. મારા અહીંયા જે કડું છે, આ કડુના ભાગમાં પણ કેવો સાંધો હશે? ચલ સાંધો હશે, કારણ કે મારો હાથ વળી શકે છે. મારા આંગળીઓની અંદર પણ કેવા સાંધા હશે? તો ચલ સાંધા હશે. કેમ? કારણ કે મારી આંગળીઓ વળી શકે છે. તો જે જગ્યાએ મારું અંગ વળી શકે અને એવા જે સાંધા હોય છે તો એને શું કહેવામાં આવે? ચલ સાંધા કહેવામાં આવે. અચલ સાંધા એટલે શું? કે જે હાડકાઓ વળી ન શકે તેવા સાંધાથી જોડાયેલા હોય તેને અચલ સાંધા કહેવામાં આવે. જેમ કે મગજ છે, ચહેરો છે. મેં આગળ વાત કરી કે ભાઈ ચહેરા અને મગજ એટલે કે આ ઉપરની જે મસ્તિષ્ક છે અને જે ચહેરો છે એ બંનેના ભેગા થઈને ટોટલ 22 હાડકાઓ છે. કેટલા? ટોટલ 22. પણ મને કોઈ કહેશે કે 22 હાડકાઓ વળે છે કે નહીં? નથી વળતા. ઓકે, ખોપરીના ભાગની અંદર ઘણા બધા હાડકા છે, અહીંયા ચહેરામાં 14 હાડકા છે, પણ એ વળી શકે છે? નથી વળી શકતા. જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહે છે, તો એને શું કહેવામાં આવે? અચલ સાંધા કહેવામાં આવે. પછી છાતીનું પાંજરું છે. ઓકે, આ છાતીનું પિંજર છે, પાંજરું છે, તો અહીંયા પણ હલી શકે? ના. અહીંયા જે 25 હાડકા આવેલા છે, 12 જોડ અને એક વચ્ચે ઉરોસ્થિ, તો એ હલી શકે છે? ના. મારે જે વાળવા હોય એમ વળે? નથી વળવાના. જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં રહેવાના છે, તો એને શું કહેવામાં આવે? અચલ સાંધા કહેવામાં આવે. એના સિવાય એક બીજો સાંધાનો પ્રકાર છે જેને કહેવામાં આવે છે સાયલોવિયન. શું કહેવામાં આવે છે? સાયલોવિયન સાંધો. સાયલોવિયન સાંધો એટલે શું? કે મોટા અને સતત કાર્યરત સાંધા જેની અંદર સાયલોવિયન ફ્લુઇડનો મતલબ થાય એક તરલ પદાર્થ. ઓકે, શું થાય? તરલ. તો સાયલોવિયન નામનું તરલ પદાર્થ આવેલું હોય તો એ હાડકાના ઘસારા, એ શેના માટે હોય છે? તો હાડકાના ઘસારા સામે રક્ષણ આપે છે, તો એને જ કહેવામાં આવે છે સાયલોવિયન સાંધા. મતલબ કે એવા સાંધા એવી જગ્યાએ આવેલા હોય કે એ અંગ વારે ઘડીએ એનું હલનચલન થતું હોય અને વળતું હોય. જેમ કે આપણા ઘૂંટણની વાત કરીએ તો ઘૂંટણની અંદર પણ આ તમને સાયલોવિયન ફ્લુઇડ જોવા મળશે. ઘૂંટણના ભાગની અંદર ઘૂંટણ છે એ ઘૂંટણના બંને ભાગમાં આ રીતના ઘૂંટણ સમજી લો અહીંયા છે, તો અહીંયા બંને ભાગમાં આ ટાઈપનું ફ્લુઇડ જોવા મળશે. સાયલોવિયન સાંધો કહેવામાં આવે છે, કારણ કે આપણો પગ છે એ વારે ઘડીએ વળતો હોય. એ રીતના હાથમાં પણ જોવા મળે. તો એવા સાંધા જ્યાં સાયલોવિયન ફ્લુઇડ આવેલું હોય છે, એ જે તરલ પદાર્થ આવેલું હોય છે, અને એનું કામ શું? કે જે હાડકાઓનો ઘસારો થાય છે એ ઘસારો સામે રક્ષણ આપો. તો એવા સાંધાઓને શું કહેવામાં આવે છે? તો સાયલોવિયન સાંધા કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો સાંધામાં તમને ખબર પડી ગઈ હશે. હવે વાત કરીએ સ્નાયુ તંત્ર. આપણે કહીએ છીએ ને મારા સ્નાયુઓ દુખે છે. ઓકે, મારા સ્નાયુઓ દુખે છે. સ્નાયુ એટલે બીજું કંઈ જ નહીં, તમારી માંસપેશી. શું? માંસપેશી, જેને આપણે સ્નાયુઓ કહીએ છીએ. તો પેશીનો એવો સમૂહ જે સંકોચન
અને શિથિલ થઈ શકે, જે અંગનું હલનચલન કરી શકે અને તેની સ્થિતિ જાળવી શકે, તો એને સ્નાયુ કહેવામાં આવે છે. સ્નાયુનું કાર્ય હલનચલન કરવામાં મદદ કરવું. સ્નાયુનું કાર્ય હલનચલન કરવામાં મદદ કરવું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, મારો હાથ છે, મારા હાથની અંદર ઘણા બધા સ્નાયુઓ હશે, હોય જ ને, સ્નાયુ હશે. હવે જ્યારે હું હાથ વાળું છું તો આ મારા આ ભાગની અંદર જે સ્નાયુ હશે એનું શું થશે? સંકોચન થશે કે નહીં? સમજી લો કે મેં મારો હાથ આ રીતના વાળ્યો, તો અહીંયા જે સ્નાયુ હશે એનું શું થશે? સંકોચન થશે. અને ફરીથી મેં પછી મારો હાથ આ રીતના ખોલ્યો તો અહીંયા જે રહેલા સ્નાયુઓ છે એ ફરીથી જેમ સ્થિતિમાં હતા એ સ્થિતિમાં આવી જશે. યસ કે નો? તો સ્નાયુઓનું કાર્ય શું છે? તો જરૂર પડે ત્યારે સંકોચન થઈ જાય અને પછી પોતાની સ્થિતિમાં પાછા આવી જાય. અને આવું કરવું વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો આવું ન થાય તો આપણા શરીરનું જે અંગો છે એનું હલનચલન થઈ શકે નહીં. માની લો કે અહીંનો સ્નાયુ છે એ નક્કુડ હોય, આમના આમ જ રહેતો હોય. ઓકે, હું જ્યારે આ રીતના વાળું છું તો અહીંયા આ રીતના સમજી લો કે આમ ઊંચું આવી જાય, એ સ્નાયુ ઊંચો આવી જાય દબાણના કારણે. તો એવું તો નથી થતું મારા શરીરમાં, થાય છે એવું? નથી થતું. ક્લિયર? કારણ કે એ સ્નાયુ આ રીતના સંકોચાઈ જાય છે અને મને આ રીતના હાથ મારો વળવા દે છે. તો એને શું કહેવામાં આવે? તો બધા સ્નાયુઓ કહેવામાં આવે. હવે જુઓ, અમુક સ્નાયુઓ છે ને એ આપણી ઈચ્છા મુજબ સંકોચાય છે. અમુક એવા સ્નાયુઓ છે એ સ્વયંવર્તી એટલે કે પોતાની રીતના જ સંકોચાય છે. એક્ઝામ્પલ તરીકે સમજીએ તો જો સૌથી પહેલા આવે છે ઈચ્છાવર્તી સ્નાયુ. ઈચ્છાવર્તી સ્નાયુ એટલે શું? તો આપણી ઈચ્છા મુજબ હલનચલન કરે તો એવા સ્નાયુઓને ઈચ્છાવર્તી સ્નાયુઓ કહેવામાં આવે. જેમ કે હાથના સ્નાયુઓ છે, પગના સ્નાયુઓ છે. મારો હાથ છે એ હું જાતે હલાવું તો એ સ્નાયુ છે એ સંકોચાશે? પોતાની જાતે સંકોચાશે? ના. મારે હાથ છે એ મારી રીતના, મારી ઈચ્છા પ્રમાણે આ રીતના વાળવો હશે ત્યારે વળશે. મારો પગ છે એ મારી ઈચ્છા પ્રમાણે મારે વાળવો હશે ત્યારે વળશે, ત્યારે એ સ્નાયુઓ સંકોચાશે. તો આપણી ઈચ્છા પ્રમાણે સંકોચાય તો એને કહેવામાં આવે ઈચ્છાવર્તી સ્નાયુઓ. સ્વયંવર્તી સ્નાયુઓનો મતલબ શું? કે સ્વયં હલનચલન કરે છે, આપણી મરજી એમાં ચાલે નહીં. જેમ કે હૃદયના સ્નાયુઓ, હૃદય છે એ ધબધક કરે છે, તો એ ધબધક કરે છે ત્યારે જ્યારે એ સંકોચાતું હશે, જ્યારે હૃદયનો એક ધબકારો થાય ત્યારે ઉપરનો બે ભાગ સંકોચાય, પછી એ પાછો અતો એ સ્થિતિમાં આવી જાય, પછી નીચેના બે ભાગ સંકોચાય, પછી અતા એ સ્થિતિમાં આવી જાય. તો એ પણ શું છે? ઓકે, આપણા શરીરમાં જે પણ અંગો છે એ સ્નાયુઓના બનેલા છે. તો હૃદયનો જે ભાગ છે જ્યારે એ ધક કરે છે ત્યારે એના સ્નાયુઓ છે એ જાતે સંકોચાય છે અને જાતે આ રીતના ફૂલી જાય છે. યસ કે નો? એમાં આપણું કંઈ ચાલે છે? મારે મતલબ એવું હોય કે મારે સંકોચવા હોય ત્યારે જ સંકોચાય હૃદયનો પાર્ટ, તો એવું તો ક્યારેય બનવાનું નથી. તો આપણા શરીરમાં અમુક એવા સ્નાયુઓ છે જે પોતાની રીતના અમુક સમયે સંકોચાય છે અને અમુક સમયે હતા એ સ્થિતિમાં આવી જાય છે. તો એને કહેવામાં આવે સ્વયંવર્તી સ્નાયુઓ. ખ્યાલ આવી ગયા? તો સ્નાયુઓ છે એની અંદર પણ આટલી જ વસ્તુ છે, આનાથી કોઈ વધારે વસ્તુ છે નહીં. ઓકે, હવે વાત કરવાનું છે કંકાલ તંત્ર સાથે જોડાયેલા રોગોની. ઓકે, હવે એન્ડિંગ ઉપર આવી ગયા છે. હવે વાત કરવાનું છે કે આપણા હાડકા સાથે જોડાયેલા કયા કયા રોગો છે. સૌથી પહેલા વાત કરીશું સુક્તાન. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્યારે થાય? વિટામિન ડી ની ખામી સર્જાય ત્યારે. ઓકે, વિટામિન ડી આપણને ક્યાંથી મળે? સૂર્યપ્રકાશમાંથી મળે. આપણા શરીરમાં સૂર્યપ્રકાશના કારણે આપણા શરીરમાં વિટામિન ડી છે એ ક્રિએટ થાય છે અને એ ક્રિએટ ક્યાં થાય? આપણા ચામડી ઉપર થાય અને એ આપણા શરીરના હાડકા માટે બહુ જરૂરી છે. તો યાદ રાખજો, વિટામિન ડી જે આપણા હાડકાને મજબૂત કરે છે. તો હાડકાની વૃદ્ધિ માટે વિટામિન ડી જરૂરી છે. જો શરીરમાં વિટામિન ડી ની ઉણપ થાય તો સુક્તાન, જેને કહેવામાં આવે છે રિકેટ્સ, શું કહેવામાં આવે છે? રિકેટ્સ પણ કહેવામાં આવે છે, અથવા એનું એક બીજું પણ નામ છે ઓસ્ટ્રિયોમલેશિયા. શું છે? ઓસ્ટ્રિયોમલેશિયા. તો ઓસ્ટ્રિયોમલેશિયા અથવા તો સુક્તાન અથવા તો રિકેટ્સ. તો રિકેટ્સ કહો, સુક્તાન કહો, ઓસ્ટ્રિયોમલેશિયા કહો, આ બધી વસ્તુ એક જ છે. શેનાથી થાય? વિટામિન ડી ની ઉણપથી થાય. અહીંયા તમે જોઈ શકો છો કે વિટામિન ડી ની ઉણપ થાય તો એની અંદર જે અંદરના લિગામેન્ટ્સ છે, ઓકે, જે અંદર એકદમ કેલ્શિયમના જે ક્ષારો છે જે નજીક નજીક હોય છે, આ રીતના મોટા અને છૂટા છૂટા પડતા જાય. તો ટૂંકમાં યાદ રાખવું કે આપણું જે હાડકું છે એ હાડકું નબળું થાય, જેને શું કહેવામાં આવે? સુક્તાન કહેવામાં આવે. ઓકે, અને એના ઇંગ્લિશ નામ છે એ પણ તમારે યાદ રાખવાનું છે, ઓસ્ટ્રિયોમલેશિયા. આ ડોક્ટરનો શબ્દ છે. ઓકે, ઓસ્ટ્રિયોમલેશિયા, જેને સુક્તાનનો આ પણ યાદ રાખજો, રિકેટ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિકેટ્સ. ચલો આગળ વાત કરીએ. બીજા નંબરે આવે છે આર્થરાઇટિસ. શું છે? આર્થરાઇટિસ. તો આર્થરાઇટિસ નામનો રોગ છે એની અંદર શું થાય છે? તો તમારા જે હાડકા છે એ હાડકાના ભાગ ઉપર સોજો આવે છે.
તો હાડકાનો જે સાંધાનો ભાગ હોય એટલે કે જે આ બે હાડકા જોડાયેલા હોય છે એ ભાગ ઉપર સોજો આવે એને જ કહેવામાં આવે છે આર્થરાઇટિસ. તો અહીંયા તમે જુઓ કે આ નોર્મલ લેગ છે, નોર્મલ પગ છે, અને અહીંયા તમે જો આર્થરાઇટિસ થયેલું છે તો આ જે લિગામેન્ટ છે એટલે કે જે આ જોઈન્ટ થયેલું છે તો એ ભાગ ઉપર શું આવેલું છે? સોજો આવેલો છે. દેખાય છે? સોજો આવેલો છે. તો હાડકાના ભાગ ઉપર શું આવે છે? સોજો આવે છે. ચામડી લાલ થઈ જાય છે અને સાંધામાં દુખાવો થાય છે. હવે કોઈ વ્યક્તિને આર્થરાઇટિસ થયો અને એનો ઘૂંટણ બદલવાની સ્થિતિ આવી ગઈ તો એના ઘૂંટણ બદલવાની પદ્ધતિને કહેવામાં આવે છે ઓર્થોપ્લાસ્ટી. શું કહેવામાં આવે છે? ઓર્થોપ્લાસ્ટી કહેવામાં આવે છે. તો ઓર્થોપ્લાસ્ટીમાં જે ઘૂંટણ છે એને બદલવામાં આવે છે. તો આ જે સર્જરી કહો કે અથવા તો પદ્ધતિ કહો તો એને કહેવામાં આવે છે ઓર્થોપ્લાસ્ટી. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. ત્રીજા નંબરે આવે છે એ છે ગાઉટ, જેને આપણે બીજા સંધિવાના નામે પણ ઓળખવામાં આવે છે. અને નોર્મલી આ જે રોગ છે અથવા તો જે ઈજા છે, ડિસીઝ છે, એ પગના જે અંગૂઠો છે એ અંગૂઠાના ભાગ ઉપર થતું હોય છે. તો આ રોગને રાજાની બીમારી અથવા તો અમીર લોકોની બીમારી કહેવામાં આવે છે. આ જે ગાઉટ અથવા તો સંધિવા નામનો જે રોગ છે તો આ જે બીમારી છે જેને રાજાની બીમારી કહેવામાં આવે છે અથવા તો અમીર લોકોની બીમારી કહેવામાં આવે છે. આની અંદર શું થાય છે? તો યુરિક એસિડના જે સ્ફટિકો છે એ જમા થવાના કારણે સાંધાની અંદર સોજો આવી જાય છે. તો આ જે પગનો ભાગ છે, આ પગનો તમે અંગૂઠો જુઓ તો આ અંગૂઠાની અંદર સાંધો છે. ઓકે, અંગૂઠામાં જે સાંધો રહેલો છે આ જગ્યાએ શું જમા થઈ જાય છે? તો યુરિક એસિડના સ્ફટિકો જમા થઈ જાય છે અને એના કારણે આ આખું લાલ થઈ જાય છે, સૂજી જાય છે, જેને શું કહેવામાં આવે છે? ગાઉટ અથવા તો સંધિવા કહેવામાં આવે છે. અને આ વસ્તુ જો પગમાં થાય એટલે કે પગના અંગૂઠામાં થાય, નોર્મલી અંગૂઠામાં જ થતી હોય છે, પરંતુ જો બીજા ભાગમાં થાય તો આને સંધિવા અથવા તો ગાઉટ કહીશું. પરંતુ જો અંગૂઠામાં થાય છે તો એને એક અલગ નામ આપવામાં આવ્યું છે, એ છે પોડેગ્રા. શું છે? પોડેગ્રા. તો પગના અંગૂઠા સંબંધિત ગાઉટને શું કહેવામાં આવે છે? તો પોડેગ્રા કહેવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ વાત કરીએ આગળ, ઓસ્ટ્રિયોપોરોસિસ. ચોથા નંબરનો જે રોગ છે એ છે ઓસ્ટ્રિયોપોરોસિસ. તો વધતી જતી ઉંમરના કારણે હાડકાં નબળા થઈ જાય છે અને સ્થિત દ્રવ્ય ઘટતું જાય છે. આ રોગમાં અંતઃસ્ત્રાવ ઘટવાથી કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપથી આ રોગ થાય છે. આ રોગમાં ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય છે. મતલબ કે સિમ્પલ વસ્તુ છે કે આ રોગ કોને થશે? ઓસ્ટ્રિયોપોરોસિસ કોને થશે? કે જેમ જેમ તમારી ઉંમર વધશે એમ એમ તમારા શરીરના હાડકાં છે એ નબળા પડતા જશે. એની જે સ્થિત દ્રવ્ય એની અંદર જે રહેલું હોય છે એની અંદર કમી આવશે. જે અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવ ઘટશે. કેલ્શિયમ છે અને વિટામિન ડી ની ઉણપ ઘટશે. તો આના કારણે તમને ફ્રેક્ચર જલ્દી થઈ જશે. ફ્રેક્ચર એટલે શું? હાડકું તૂટવું, ક્રેક પડવું. ઓકે, તો ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધારે છે. તો આ રોગમાં તમને ફ્રેક્ચર થવાની સંભાવના છે. તો આ પણ એક કંકાલ તંત્ર એટલે કે હાડકા સાથે સંબંધિત રોગ છે. આગળ વાત કરીએ ટીટેની. ટીટેની આ ટાઈપનો તમે કોઈકના હાથ તમે જોયો હશે, કદાચ મૂવીમાં જોયો હોય તો આ રીતના હાથ થઈ જાય છે. ઓકે, બીજો ભાગ બધા કમ્પ્લીટ હોય, અમુક વાર કોઈક વખત આ રીતના હાથ થઈ જાય, કોઈક વખત પગની અંદર પણ એ વ્યક્તિ ચાલી ના શકે. તો આને શું કહેવામાં આવે? ટીટેની કહેવામાં આવે છે. તો શરીરના અંદરના પાણી, જેને દેહ જળ કહેવામાં આવે છે, દેહ જળ કહેવામાં આવે, કદાચ આવો શબ્દ સાંભળ્યો હોય તો શરીરના અંદરના પાણીમાં આવેલા Ca+2 નું પ્રમાણ ઓછું થવાના કારણે સ્નાયુઓનું શું થાય છે? સંકોચન થાય છે. અહીંયા જે સ્નાયુ હશે આનું સંકોચન થઈ જશે અને સંકોચનના કારણે આ જે હાથ છે એ આમના આમ રહી જશે. તો એને શું કહેવામાં આવે? ટીટેની કહેવામાં આવે, એટલે કે સ્નાયુઓનું સંકોચન થવું. ઓકે, અને એનું સંકોચન કેમ થાય છે? તો શરીરની અંદર જે પાણી છે એટલે જેને દેહ જળ કહેવામાં આવે છે એમાં Ca+2 છે એનું પ્રમાણ ઘટી જાય. એના પછી છેલ્લો જે આપણે ડિસીઝની વાત કરવાની છે, રોગની વાત કરવાની છે, એ છે માયસ્થેનિયા ગ્રેવિસ. એ છે માયસ્થેનિયા ગ્રેવિસ. ચેતાસ્નાયુ સંસ્થાનને અસર કરે છે, જેને લીધે થાક, નબળાઈ અને કંકાલ સ્નાયુઓનો પક્ષાઘાત થાય છે. પક્ષાઘાતનો મતલબ શું થાય? હું તમને કહી દઉં કે આપણા શરીરની અંદર જે હાડકાઓ છે એ હાડકાઓ જે લિગામેન્ટ છે એની વચ્ચે જગ્યા વધારે પડી જાય, એટલે કે એનું પક્ષાઘાત થાય, એટલે કે નીચેની તરફ ખસવા માંડે. તો આપણા હાડકાઓ જે સ્થિતિમાં હોવા જોઈએ એ સ્થિતિમાં ન રહે, ત્યાંથી સરકી જાય. ઓકે, થોડા સરકી જાય. તો એવા જે રોગ છે એને કહેવામાં આવે છે માયસ્થેનિયા ગ્રેવિસ કહેવામાં આવે છે. ક્લિયર? તો તમે જોશો કે એ લિગામેન્ટ છે એનાથી સહેજ એ સળકી જશે. તો ચેતાસ્નાયુ સંધાનને અસર કરે છે અને તેના લીધે થાક, નબળાઈ અને કંકાલ સ્નાયુઓમાં પક્ષાઘાત થાય છે. એને શું કહેવામાં આવે છે? તો માયસ્થેનિયા ગ્રેવિસ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ સાથે આપણું જે કંકાલ તંત્ર છે, જે હાડકાઓ વિશેનો અભ્યાસ છે, એ અહીંયા
પૂરો થાય છે. તો આજના લેક્ચરમાંથી મેં તમને કીધું એમ કે જે મેં હાઇલાઇટ કરેલી છે એ વસ્તુ જસ્ટ યાદ રાખવાની છે. બાકી આ કંકાલ તંત્રમાંથી એવું કંઈ ખાસ છે નહીં, ઇઝીલી યાદ રહી જાય એવું છે. ઓકે, તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો. બીજી વસ્તુ કે મારા દ્વારા આ 7 ઈ બુક બનાવવામાં આવેલી છે. સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સની ઈ બુક પણ ટૂંક જ સમયમાં આવી જશે. આ બધી ઈ બુક તમને આપણી એપ્લિકેશનમાં જોવા મળશે. તો જો તમે મને મદદ કરવા માંગતા હોય તો આ ઈ બુક પરચેસ કરીને તમે મદદ કરી શકો છો. ઓકે, તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.